હેલો, એકલવ્ય એકેડમીના યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। જે રીતે આપણે ગુજરાતના જે છે કલ્ચરની સિરીઝ ચલાવી રહ્યા છીએ, એ સિરીઝની અંદર આગળ વધતા આપણે એક નવા ટોપિકની સાથે આજે છે ભણવા જઈ રહ્યા છીએ। દરેક વિદ્યાર્થી મિત્રને નમ્ર વિનંતી છે કે વિડીયોને છે લાઈક કરી દેજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દેજો, અને સાથે સાથે છે બેલ નોટિફિકેશન છે તમે જરૂરથી કરીને રાખજો કે જેથી કરીને જે નવા લેક્ચર્સ છે અપલોડ થાય છે એ દરેક લેક્ચર છે તમને જે છે ટાઈમ ઓન મળી રહે। બરાબર, તો આજની સિરીઝની અંદર આપણે એક મહત્વનો ટોપિક કે જેની અંદર પરીક્ષાની અંદર ખૂબ બધા પ્રશ્ન છે પૂછાય છે, ઓકે, તો એને છે આપણે ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ। કયો ટોપિક છે આપણો ટોપિક છે વાવ, કુવા, તળાવ અને સરોવરો। તો આપણે છે એને 2 થી 3 પાર્ટની અંદર છે આ લેક્ચર લઈને આવીશું કે જેથી કરીને મેક્સિમમ કન્ટેન્ટ આપણે કવર કરી લઈએ કે જેથી કરીને કોઈ પણ પ્રશ્ન પૂછાય તો આપણે એના અંદરથી છે પ્રશ્નનો જવાબ છે સારી રીતે આપી શકીએ। બરાબર, વાવ, કુવા અને તળાવ છે તો એના વિશે મારે તમને ચર્ચા કરવી છે અને થોડુંક આપણે છે એના વિશે સમજીશું કે વાવ, કુવા, તળાવ અને સરોવર છે તો એના અલગ અલગ પ્રકારો પડે છે, કેમ કે આ સ્થાપત્યનો નમૂનો છે તો વાસ્તુશિલ્પ પ્રમાણે, બરાબર, વાસ્તુ જે છે એના પ્રમાણે છે એના અલગ અલગ પ્રકારો પડે છે। તો પેલું છે આપણે જોઈએ તો કે કુવા છે, ઓકે, તો કુવા માટે છે કેટલા પ્રકાર પડે છે? તો કુવા માટે એવું કહે છે કે કુવાના છે પ્રકાર પડે છે 10 પ્રકારના કુવા, 10 પ્રકારના કુવા છે જોવા મળે છે। આ વસ્તુ એટલા માટે યાદ રાખવી જરૂરી બને કારણ કે જ્યારે છે પરીક્ષાની અંદર સેન્ટેન્સ વાળા પ્રશ્ન આવશે તો એના અંદર જો આવી માહિતી આપેલી હોય તો આ જે આપણે ભણેલું હશે, યાદ રાખેલું હશે તો આપણને ખબર પડશે ને સરળતાથી આપણને આવડશે। કેમ કે આજકાલની જે આપણી પરીક્ષાઓ છે એના અંદર આપણે સાથે સાથે મીન્સ પણ લખવાની રહે, તો આવો જ્યારે પ્રશ્ન આવે તો આગળ થોડુંક તમે છે એના વિશે લખી શકો। પછી છે સરોવર છે, તો સરોવરના કેટલા પ્રકાર કીધા છે કે સરોવરના છે 5 પ્રકાર છે, 5 પ્રકારના છે કુંડ છે અને 4 પ્રકારની છે વાવ આપણને જોવા મળે છે। તો આવી રીતે છે વાસ્તુશિલ્પ પ્રમાણે છે ચારે વસ્તુના છે અલગ અલગ છે ભાગો પાડવામાં આવેલા છે। હવે છે આપણે આજે પહેલો ટોપિક છે ડિસ્કશન કયો કરીશું? પહેલો ટોપિક આપણે વાવ સ્થાપત્ય છે એના વિશે છે આજે આપણે ચર્ચા કરીશું। તો પહેલી વસ્તુ આપણે જોઈએ કે મારે જે છે વાવ સ્થાપત્ય વિશે તમને થોડુંક સમજાવવું છે કે જે વાવ સ્થાપત્ય છે, બરાબર છે, તો એમાં જ્યારે તમે કોઈ પણ વાવ જોવો છો તો એમાં તમને છે માતાજીનું સ્થાનક કે એની અંદર છે તમને માતાજીનું સ્થાનક છે એ તમને એના અંદર જોવા મળે છે, બરાબર। માતાજીનું સ્થાનક છે અથવા તો માતાજીની છે દેરી છે, આવી બધી વસ્તુઓ છે તમને એના અંદર છે જોવા મળે છે। તો વાવ સ્થાપત્યની અંદર આવું પણ તમને છે કોઈ મંદિર પણ જોવા મળશે કે કોઈ પણ વાવ હોય તો ત્યાં નાની એવું જે છે માતાજીનું મંદિર હશે, કોઈ ભગવાનનું મંદિર હશે, ઓકે। પછી જયારે વાવ સ્થાપત્યની વાત કરીએ તો અલગ અલગ ગુજરાતની અંદર ઘણી બધી વાવ આવેલી છે કે જે સારો એવો ઉત્કૃષ્ટ કલાનો નમૂનો છે, પણ સાથે સાથે છે એના પ્રકારો પણ પડે છે। તો એના જે પ્રકારો છે એ પ્રકારોને આપણે છે જોઈએ તો વાવની અંદર મુખ્યત્વે વાવના કેટલા પ્રકારો છે? વાવના છે 4 મુખ્ય પ્રકાર છે એ પડે છે। વાવના કેટલા છે? 4 મુખ્ય પ્રકાર છે એ પડે છે। પહેલો પ્રકાર આપણે જોઈએ તો પહેલો પ્રકાર છે નંદા, બીજો પ્રકાર જોઈએ તો ભદ્રા, ત્રીજો પ્રકાર જોઈએ તો જયા અને ચોથો પ્રકાર જોઈએ તો વિજયા, બરાબર। તો આવી રીતે છે અલગ અલગ 4 પ્રકારની વાવો આપણે જોવા મળે, નંદા, ભદ્રા, જયા અને વિજયા। આ પ્રશ્નો છે પરીક્ષાની અંદર પણ પૂછાય છે તો ખાસ કરીને તમારે છે એને ધ્યાનમાં રાખવાનું રહે। હવે છે નંદા પ્રકારની વાવ, તો નંદા પ્રકારની જે વાવ છે ને, બરાબર, તો નંદા પ્રકારની વાવમાં આપણે જોઈએ એક વસ્તુ આપણે છે અહીંયા ક્લિયર કરી લે કે એમાં છે પ્રવેશ દ્વાર અને માળ બંને છે પ્રકાર પ્રમાણે છે એના અંદર ફેરફાર આપણને જોવા મળે, બરાબર। તો અહીંયા છે આપણે જોઈએ કે પ્રવેશ દ્વાર કેટલા હોય છે, કેટલા પ્રવેશ દ્વાર હોય એના ઉપરથી છે નક્કી થાય કે વાવનો પ્રકાર કયો છે, સાથે સાથે છે એમાં માળ કેટલા હોય છે કે મજલા કેટલા હોય છે, બરાબર। તો નંદા પ્રકારની વાવ જોઈએ તો એક પ્રવેશ દ્વાર, બરાબર। આવા પ્રકારની વાવ હોય તો એન્ટર થવાનો રસ્તો એકમાત્ર જ હોય છે અને છે એક પ્રવેશ દ્વાર અને 3 માળ જોવા મળે છે, બરાબર। કેટલા મજલાની? તો કે 3 માળ વાળી વાવ જોવા મળે। પછી છે ભદ્રા, તો ભદ્રા જે પ્રકાર છે, ભદ્રા પ્રકારની અંદર આપણને 2 પ્રવેશ દ્વાર જોવા મળે। તો ભદ્રા પ્રકારની અંદર 2 પ્રવેશ દ્વાર અને માળ છે અહીંયા કેટલા થશે? 6 માળ છે થશે। પછી છે જયા, તો જયા પ્રકારની જે માળ છે
ત્યાં આગળ આપણને 3 પ્રવેશ દ્વાર જોવા મળે અને માળ છે અહીંયા 9 જોવા મળે. અને ચોથો પ્રકાર છે વિજયા. તો જે વિજયા પ્રકારની વાવ છે એની અંદર 4 પ્રવેશ દ્વાર જોવા મળે અને સાથે સાથે છે આપણને 12 પ્રકારના 12 છે માળ જોવા મળે. તો આવી રીતે છે વાવનો જે પ્રકાર છે એ પ્રમાણે જેના પ્રવેશ દ્વાર અને એટલા એની અંદર માળ હોય છે. બરાબર. તો આવું છે વાસ્તુશિલ્પ પ્રમાણે એના અલગ અલગ પ્રકારો પાડેલા છે. હવે આપણે વાત કરીએ તો ગુજરાતની જે છે અલગ અલગ જે વાવ છે, તો હાલના જે સમયની અંદર એ જે વાવ સ્થાપત્યો હોય તો એમાં આપણે એવું ના કહી શકીએ કે છે ઘણી બધી વાવો છે તો એ ક્યાંક જર્જરિત થઈ ગઈ હોય, યા તો અમુક ભાગ છે એનો ખંડિત થઈ ગયો, યા તો એનો પછી જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હોય. તો બની શકે કે નંદા પ્રકારની વાવ છે, બરાબર, તો એમાં 3 માળ હોય છે, પણ બની શકે કે આપણને એ સમયે 2 માળ જ જોવા મળે, યા તો 2 થી વધારે માળ જોવા મળે, કેમ કે જેને પછી એનો જીર્ણોદ્ધાર કરાવેલો હોય એના દ્વારા છે એના અલગ અલગ છે સ્વરૂપ છે એને આપેલા હોય છે. તો જનરલી છે આપણે આ વસ્તુ કયા પર્પઝથી કે આપણી છે જાણકારી માટે છે આપણે યાદ રાખવું પડે કે આટલા પ્રકારની વાવ છે, તો આવી રીતે પ્રવેશ દ્વાર અને માળ છે આના સાથે જોડાયેલા હોય. તો આ છે બેઝિક માહિતી છે આપણે વાવ સ્થાપત્ય વિશે લીધી. બરાબર. ત્યાર પછી આપણે જોઈએ તો સૌથી આપણે જે વાવ છે તો વાવ વિશે આપણે કહીએ તો વાવને છે મંદિરનું જળ મંદિર તરીકે છે એને ઓળખવામાં આવે છે. વાવને શું કહેવામાં આવે છે? જળ મંદિર. મુખ્યત્વે વાવનો શા ઉપયોગ હતો? શું ઉપયોગ હતો? તો કે જળનો છે સંગ્રહ કરવા માટે છે મુખ્યત્વે છે વાવનો છે એ બનાવવામાં આવતી હતી. બરાબર. લોકોના જે છે પીવાલાયક પાણીનો છે એમાં સંગ્રહ કરી શકે તો એ જે તે સમયે છે વાવ છે એ માટે છે બનાવવામાં આવતી હતી. બરાબર. પછી વાવ વિશે વાત કરીએ ને તો વાવ અને કુવાની અંદર આપણે શું જોવા મળે છે કે વાવની અંદર છે વાવ છે તો એ પગથિયા વાળો કુવો કહી શકીએ કે એમાં છે પગથિયા દ્વારા છે તમે ઉતરી શકો ને ત્યાં આગળ છે આપણને પાણીનો સંગ્રહ જોવા મળે. અને કુવો છે તો ડિરેક્ટલી છે જ્યાંથી તમારે છે સિંચાઈ કરીને પાણી કાઢવું પડે. આવો છે ફેરફાર, માઇનોર એવો ફેરફાર છે આપણે જોવા મળે. બીજી વસ્તુ શું કે એને વાવની અંદર આપણે છે દેવતાઓના સ્થાનક છે જોવા મળે કે એની અંદર મંદિર છે, દેવતાનું સ્થાનક છે, તો એવા નાના એવા મંદિરો પણ એના અંદર છે બાંધવામાં આવેલા હોય. જોઈએ આપણે કે પશ્ચિમ ભારતમાં, બરાબર, કે પશ્ચિમ જે ભારત છે, બરાબર, આપણું જે ગુજરાત છે તો પશ્ચિમ ભારતનો જ હિસ્સો છે. તો જે પશ્ચિમ ભારત છે તો આપણે રાજસ્થાન કહી શકીએ, ગુજરાત કહી શકીએ, બરાબર. તો આવા જે છે હિસ્સા છે ગુજરાતના પશ્ચિમ ભારતના, ત્યાં આગળ છે આપણને વાવ સ્થાપત્ય છે જોવા મળે છે. જો આવો પ્રશ્ન પૂછાઈ જાય કે યા તો તમને પૂછી લે એક સેન્ટેન્સમાં કે નીચેનામાંથી ભારતના કયા ભાગમાં વાવ સ્થાપત્યનું આપણને નિર્માણ જોવા મળે, તો ભારતના છે પશ્ચિમ વિસ્તારની અંદર છે વાવ સ્થાપત્યનું નિર્માણ છે આપણે જોવા મળે. તો આ વસ્તુ આપણે છે ધ્યાનમાં રાખવી પડે. બીજું એવું કે છે કે એનો ઉલ્લેખ આપણને જૂના સમયની અંદર ક્યાં જોવા મળે, કે જે આપણું વાવ સ્થાપત્ય છે તો એનો છે ઉલ્લેખ છે જૂના સમયમાં ક્યાં જોવા મળે, તો કે જે રુદ્રસિંહ પ્રથમ કોના પુત્ર હતા આ પણ આપણને સાથે ખબર હોવી જોઈએ કે રુદ્રદામાના છે પુત્ર હતા. બરાબર. રુદ્રદામાના પુત્ર રુદ્રસિંહ પ્રથમના સમયનો અહીંયા એમનો નથી કીધું, અહીંયા ખાસ વસ્તુ યાદ રાખવાની કે જે રુદ્રસિંહ પ્રથમનો જે સમય હતો એ સમયનો છે ગુંદા શિલાલેખ, ગુંદા જે શિલાલેખ છે એ શિલાલેખની અંદર છે આપણને છે વાવ સ્થાપત્ય વિશે લખાણ જોવા મળે છે. બરાબર. તો આ એક પ્રાચીન પુરાવો કહી શકીએ. પછી કીધું છે લોકમાતાનો પ્રાચીન સંબંધ. તો જે રીતે આપણે છે વાત કરી હતી કે લોકમાતાનો પ્રાચીન સંબંધ કે જે છે મેં તમને કહ્યું હતું કે જે વાવ સ્થાપત્ય છે તો એ વાવ સ્થાપત્યની અંદર છે આપણને છે નાના એવા દેવી દેવતાના મંદિર જોવા મળશે, એની મૂર્તિઓ જોવા મળશે. બરાબર. તેને આપણે દેરી પણ કહી શકીએ કે નાની એવી દેરી એટલે નાનું એવું મંદિર જે છે વાવની અંદર છે આપણને જોવા મળે. પછી છે પગથિયા વાળો કુવો અથવા તો જળ મંદિર કહેવામાં આવે કે જે વાવ છે તો આપણે જોઈએ કે એમાં ઉતરવા માટેના છે પગથિયાઓ હોય છે. બરાબર. તો જે પગથિયા વાળો કુવો અથવા તો જળ મંદિર તરીકે છે વાવને છે ગણતરી કરવામાં આવે. તો આવો જો સિમ્પલ પ્રશ્ન પૂછાઈ જાય કે નીચેનામાંથી કયા સ્થાપત્યને છે પગથિયા વાળો કુવો અથવા તો જળ મંદિર કહેવામાં આવે, તો આપણને ખબર હોવી જોઈએ કે વાવ સ્થાપત્યને. બરાબર. તો એમાં તમને આપી શકે કે કુવો અથવા તો તળાવ અથવા તો સરોવર અથવા તો વાવ, તો આપણને ખબર પડવી જોઈએ. બીજી વસ્તુ આપણે શું ધ્યાનમાં રાખવાની કે આ રીતે પણ પ્રશ્ન પૂછી શકે કે વાવ સ્થાપત્યને નીચેનામાંથી કયું બીજું નામ આપેલું છે, તો આપણને ત્યાં આગળ પણ આ રીતે બંને રીતે છે આપણે યાદ રાખીને પ્રશ્ન
જવાબ છે એનું કન્સિડર કરી શકીએ. પછી છે અહીંયા છે આપણને એક ઉદાહરણ આપેલું છે. અહીંયા આગળ ઉદાહરણ કયું આપ્યું છે કે જે દડવા ગામ છે, રાંદલના દડવા, આપણને ખબર જ છે કે ત્યાં આગળ રાંદલ માતાનું સ્થાનક છે અને એના માટે છે જાણીતું છે. તો કે દડવા ગામનું જે પાદર છે ત્યાં આગળ છે આવેલી વાવમાં રાંદલ માતાનું સ્થાનક જોવા મળે છે. બરાબર, રાંદલ માતાનું જે મંદિર છે ત્યાં વિશાળ મંદિર છે, રાંદલના દડવા તરીકે કન્સિડર કરવામાં આવે. બીજી વસ્તુ શું છે કે બીજી વસ્તુ એ છે કે જે આ જે છે દડવા ગામના પાદરમાં જે વાવ આવેલી છે ત્યાં પણ છે રાંદલ માતાનું સ્થાનક છે આપણે જોવા મળે છે. બરાબર. પછી છે કેરાળા. તો કેરાળા એટલે કયું? જો અહીંયા ગામનું નામ આપેલું છે તો ઘણા બધા જિલ્લાઓને એક સરખા નામના ગામ હોય છે. બરાબર. તો સ્પેસિફિકલી આપણને અહીંયા આપેલું છે કે જે કેરાળા ગામ છે, તો કેરાળા ગામ એટલે કે અમરેલી જિલ્લાનું જે કેરાળા ગામ છે ને ત્યાં આગળ છે બોડિયા હનુમાનની વાવ. જો આપણને આવો પ્રશ્ન પૂછી લે કે બોડિયા હનુમાનની વાવ, તો આપણે મુખ્ય વાવ તો ભણેલા હોય, પણ જો આવી કોઈ વાવ પૂછી લે તો પણ આપણને ખબર પડવી જોઈએ, ખબર હોવી જોઈએ કે કઈ જગ્યાએ, તો કે અમરેલી જિલ્લામાં આવેલી કેરાળા ગામની છે બોડિયા હનુમાનની વાવ છે, એ જાણીતી છે. પછી છે આતમપરી વાવ. તો આતમપરી વાવ ક્યાં આગળ? તો એ પણ ત્યાં જ આગળ કે કેરાળા ગામ છે ત્યાંથી જે છે અહીંયા આ જે છે કેટલા, તો કે 15 કિલોમીટરના અંતરે છે જોવા મળે. કેટલા? 15 કિલોમીટરના અંતરે છે આતમપરી વાવ આવી છે. તો આ બંને વાવ પણ સારી એવી જાણીતી છે. બરાબર. પછી છે વાવ વિશે એક પુસ્તક લખાયેલું છે. બરાબર. વાવ વિશે એક પુસ્તક લખાયેલું છે, ધ સ્ટેપ વેલ્સ ઓફ ગુજરાત. પુસ્તકનું નામ શું છે? ધ સ્ટેપ વેલ્સ ઓફ ધ ગુજરાત. એ કોણે લખ્યું છે? તો કે જે ન્યુબોર્ન. જે ન્યુબોર્ન એનું નામ પૂરું નામ છે જુત્તા જેન ન્યુબોર. બરાબર. અહીંયા આગળ જો ગુજરાતીમાં છે તમારે જોવું હોય તો અહીંયા છે ગુજરાતીમાં આવી રીતે જે ન્યુબોર. બરાબર. જે ન્યુમોર દ્વારા છે વાવ વિશે પુસ્તક લખેલું છે, ધ સ્ટેપ વેલ્સ ઓફ ગુજરાત ઇન આર્ટ. બરાબર. આ પુસ્તક છે એના વિશે લખાયેલું છે. તો આ પણ માહિતી છે આપણે યાદ રાખવી પડે કે એક સેન્ટેન્સની અંદર કદાચ આવું કઈ પૂછી લે તો આપણને ખબર હોવી જોઈએ. બરાબર. તો આ એના વિશે છે માહિતી આપેલી. બરાબર. કે વાવ છે તો વાવ છે એનો એ કયા વિસ્તારની અંદર, પછી છે વાવ છે તો કેવું સ્થાપત્ય છે, સાથે સાથે છે વાવ છે તો આપણને છે શું કહેવામાં આવે છે, કઈ જગ્યાની પ્રખ્યાત છે, આ બધી બેઝિક માહિતી આપણે વાવ વિશે લીધી. ઓકે. પછી છે હવે આપણે છે જે ભણીશું એ કઈ વસ્તુ ભણીશું કે ગુજરાતની અંદર જે મહત્વની વાવ આવેલી છે એ દરેક મહત્વની વાવ છે અહીંયા આગળ છે આપણે ભણીશું. તો સૌથી પહેલી વસ્તુ જોઈએ તો છે રાણકી વાવ. બરાબર. રાણકી વાવ પરીક્ષામાં અવારનવાર પૂછાયેલી છે. ઓકે. તો આ વસ્તુ આપણે છે યાદ રાખવાની બને કે રાણકી વાવ વિશે ઘણી બધી મહત્વની વસ્તુ અહીંયા છે. રાણકી વાવ હેરિટેજ છે, હેરિટેજ સાઇટની અંદર પણ એનો સમાવેશ થયેલો છે. અહીંયા આગળ પિક્ચર પણ જોવા મળે કે એ વાવ સ્થાપત્ય છે કેટલું વિશાળ છે, કેટલો મોટો ઉત્કૃષ્ટ નમૂનો છે. ઓકે. તો જોઈએ કે આ જે રાણકી વાવ છે એ કઈ જગ્યાએ આવેલી છે, તો કે રાણકી વાવ છે પાટણની અંદર આવેલી છે. ક્યાં છે? રાણકી વાવ પાટણની અંદર આવેલું છે. અન્ય નામ છે એને રાણીની વાવ પણ કહેવામાં આવે છે કે જો આવો પ્રશ્ન પૂછે રાણીની વાવ ક્યાં આગળ આવેલી છે તો પાટણની અંદર. અહીંયા છે ઉદયમતી. રાણી ઉદયમતી દ્વારા છે આનું બાંધકામ છે કરવામાં આવેલું છે. બરાબર. અને આને છે રાણી સતીની વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે કે આ જે વાવ છે એને રાણી સતીની વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને 1063 બરાબર ઈસવીસન 1063 આ સમયની અંદર છે એનું બાંધકામ કરવામાં આવેલું છે. આ સમયની અંદર એનું શું કરવામાં આવેલું છે? આ સમયની અંદર છે એનું બાંધકામ કરવામાં આવેલું છે. પછી એવું કહેવાય છે કે જે સરસ્વતી નદીમાં પૂર આવવાના લીધે આ જે વાવ હતી એ વાવ છે જળમગ્ન થઈ ગઈ, મતલબ કે એની અંદર છે કીચડ ને આ બધું છે રેતીને છે એ ભરાઈ ગયું. પછી જે છે 1980 નો જે સમય હતો, 1980 ના સમયમાં આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા, ASI નો મતલબ શું થાય? આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા આ જે છે એમના દ્વારા છે તો એનું છે ફરીથી છે ઉત્ખનન કરવામાં આવ્યું હતું, એની શોધખોળ કરવામાં આવી હતી.
બરાબર. ત્યાર પછી જે આના વિશે જોઈએ કે જે રાણકી વાવ છે તો કયા પ્રકારની વાવ છે, ઓકે, અને એની જે વિશેષ છે લાક્ષણિકતાઓ છે, તો અહીંયા છે એવું કે છે કે આના કેટલા માળ છે? 7 માળ છે. હવે કે છે નંદા પ્રકારની વાવ, તો નંદા પ્રકારની વાવ એટલે આપણે જોયું હતું કે એનું જે પ્રવેશ દ્વાર કેવું હોય, પ્રવેશ દ્વાર છે એના અંદર આપણને એક જ પ્રવેશ દ્વાર છે જોવા મળે. તો અહીંયા છે ખાસ આપણે યાદ રાખવાનું કે જે નંદા પ્રકાર છે તો એક છે પ્રવેશ દ્વાર આની અંદર જોવા મળે, અને બીજું છે કેટલા માળ? તો કે 3 માળ છે આપણને જોવા મળે. પણ અહીંયા આગળ છે કેટલા છે? આપણને 7 માળ છે જોવા મળે છે. ખાસ કરીને છે યાદ રાખવાનું મારું ગુર્જરા સ્થાપત્ય શૈલી, કઈ શૈલીમાં? મારું ગુર્જરા સ્થાપત્ય શૈલી. હવે મારું ગુર્જરા સ્થાપત્ય શૈલી છે એને બીજું આપણે છે સોલંકી શૈલી પણ કહી શકીએ, બરાબર, સોલંકી શૈલી પણ કહી શકીએ. આની અંદર કેવું હોય છે કે છે જનરલી છે આ ગુજરાત પ્લસ છે રાજસ્થાન બંને છે, બંને જગ્યાએ આપણને છે આ શૈલીના છે સ્થાપત્યો છે જોવા મળે છે, ઓકે. અને અહીંયા છે અંદર અને બહારની દિવાલ, જે દિવાલો હોય છે, બરાબર, એની અંદર છે આપણને શું જોવા મળે? એની અંદર છે આપણને છે નકશી કામ જોવા મળે. તો ઘણી બધી વખત છે આ પ્રશ્ન પૂછાયેલો છે કે છે આ કઈ શૈલીમાં બનેલી છે? તો મારું ગુર્જરા સ્થાપત્ય શૈલીની અંદર બનેલી છે. અહીંયા છે તમે ઇમેજિન કરી શકો કે કેટલું વિશાળ છે, બારીક ઉત્કૃષ્ટ કામ આની અંદર કરેલું હશે કે જે છે સારો એવો ઉત્કૃષ્ટ નમૂનો કહી શકીએ. 800 થી વધુ શિલ્પો, કેટલા શિલ્પો? 800 થી વધુ શિલ્પો છે આના અંદર આપણને જોવા મળે, ઓકે. તો આ જોઈ શકીએ કે વાવનો જે નમૂનો છે તો કેટલા અલગ અલગ શિલ્પો થઈને 800 શિલ્પો છે આની અંદર કોતરણી કરેલા છે. પછી છે આનું જે મુખ્ય શિલ્પ છે, બરાબર છે, 800 શિલ્પની અંદર મુખ્ય વિષય વસ્તુ, મુખ્ય શિલ્પ છે કયું છે? તો કે દશાવતારનું મુખ્ય શિલ્પ તરીકે જો પ્રશ્ન પૂછે, બરાબર, તો મુખ્ય શિલ્પ તરીકે આપણે એને લખી શકીએ કે એ જે છે દશાવતારનું જે શિલ્પ છે એ મુખ્ય શિલ્પ તરીકે કન્સિડર કરવામાં આવે છે, બરાબર. પછી શેષનાઈ વિષ્ણુનું શિલ્પ, જો આવો પ્રશ્ન પૂછી લે કે જે છે એના અંદર પાણીની સપાટીએ, કઈ જગ્યાએ? કે પાણીની જે સપાટી છે કે જે જગ્યાએ છે પાણીનો જે સંગ્રહ થાય છે એ સપાટી છે ત્યાં આગળ છે 1000 હાથવાળા શેષનાઈ વિષ્ણુનું છે શિલ્પ છે ત્યાં આગળ છે કોતરણી કરવામાં આવેલું છે. તો આ બધી જ લાક્ષણિકતાઓ છે રાણકી વાવની અથવા તો રાણીની વાવની છે. તો દરેક વસ્તુ છે આપણે એના સાથે યાદ રાખવી પડે, બરાબર. પછી છે એની અન્ય શિલ્પ કૃતિઓ. જો આ બધી જ બાબતો આપણે એટલા માટે ભણીએ છીએ કે ક્યાંક ને ક્યાંક કયો ટોપિક કે કયો પોઈન્ટ આપણને પૂછી લે તો આપણને ખબર પડે કે જે એની અન્ય શિલ્પ કૃતિઓ છે. તો અન્ય શિલ્પ કૃતિઓ મારું ગુર્જર શૈલીમાં જ, આપણને ખબર જ છે કે કઈ શૈલીમાં બનેલી છે, તો કે મારું ગુર્જર શૈલીમાં બનેલી છે, બરાબર. તો મારું ગુર્જર શૈલીની અંદર છે શિલ્પ સુંદરી, મહિષાસુરમર્દિની અને દશાવતાર મંદિર. આ જે છે એ વિશાળ રીતે, સારી રીતે છે ત્યાં મોટા જે છે પ્રમાણમાં અથવા તો મોટી આકૃતિની અંદર આ ત્રણેય વસ્તુ છે બતાવેલી છે. કયું? તો કે શિલ્પ સુંદરી, મહિષાસુરમર્દિની અને દશાવતાર મંદિર. આ ત્રણ વસ્તુઓ છે શિલ્પનો છે ઉત્કૃષ્ટ નમૂનો આપણને ક્યાં જોવા મળે? તો કે આપણને છે રાણકી વાવની અંદર છે આ વસ્તુ જોવા મળે. પછી આનું માપ આપેલું છે તો કે લાંબી કેટલી છે? 68 મીટર અને ઊંડી કેટલી છે? તો કે 27 મીટર જે છે ઊંડી છે અને 68 મીટર છે લાંબી છે, બરાબર. તો સારો એવો ઉત્કૃષ્ટ અને વિશાળ નમૂનો છે. પછી છે આનો ઉલ્લેખ છે પ્રબંધ ચિંતામણી ગ્રંથ, બરાબર. પ્રબંધ ચિંતામણી ગ્રંથ છે એની અંદર છે આનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. પ્રબંધ ચિંતામણી તો કોના દ્વારા? તો કે દયાશ્રય દ્વારા છે પ્રબંધ ચિંતામણી ગ્રંથ છે લખવામાં આવેલો છે અને એની અંદર છે રાણકી વાવનો પણ એની અંદર ઉલ્લેખ કરવામાં આવેલો છે કે ઇતિહાસની અંદર આ વાવ છે બનાવવામાં આવી હતી અને આજે પણ એ સ્થાપત્ય આપણે જોઈ શકીએ. અને છે આને ઓબ્વિયસલી છે કે આવો ઉત્કૃષ્ટ નમૂનો છે, આટલી વિશાળ છે કે આની અંદર આટલું નકશીકામ કરેલું છે તો જે છે વાવોની રાણી તરીકે પણ ઓળખવામાં આવે. તો આ બાબત છે આપણે જોઈ કે રાણકી વાવ તો કઈ જગ્યાએ આવેલી છે? તો કે છે ઓબ્વિયસલી પાટણમાં આવેલી છે. કોના દ્વારા બાંધકામ કરવામાં આવેલું? તો કે જે છે
રાણી ઉદયમતી છે એમના દ્વારા છે એનું બાંધકામ છે કરવામાં આવેલું છે, બરાબર. કયો પ્રકાર છે તો કે નંદા પ્રકારની છે વાવ છે કે જેની અંદર જનરલી એક પ્રવેશ દ્વાર અને 3 માળ હોય છે, પણ અહીંયા છે રાણકી વાવની અંદર આપણે જોઈએ તો 7 માળ છે આની અંદર આવેલા છે. પછી આપણને આની અંદર છે 800 થી વધારે શિલ્પકૃતિઓ છે આના અંદર જોવા મળે, બરાબર. પાણીની સપાટીએ છે વિષ્ણુનું છે એ શિલ્પ આપણને જોવા મળે. ઓકે. પછી દશાવતાર મંદિર, મહિષાસુર મર્દિની મૂર્તિ, આવી બધી 3 જે છે અલગ અલગ વસ્તુઓ છે, મુખ્ય છે શિલ્પ છે. ઓકે. તો આવી રીતે છે અને આનું છે ઉત્ખનન છે કરવામાં આવેલું હતું ASI દ્વારા, ત્યારે છે આપણને છે વ્યવસ્થિત છે વાવ છે એ સ્થાપત્ય છે આપણને જોવા મળ્યું. તો આ બધી વસ્તુઓ ડિટેલ છે એ રાણકી વાવ સાથે જોડાયેલું છે, રાણીની વાવ સાથે જોડાયેલું છે. ડન. પછી છે બીજી વાત જોઈએ તો એને છે ભારતની છે વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર છે આનો સમાવેશ કરવામાં આવેલો છે. ભારતની જે વર્લ્ડ હેરિટેજ સાઇટ, બરાબર, જે સાંસ્કૃતિક વારસાના જે મહત્વના જે સ્થળો છે, ઉત્કૃષ્ટ નમૂનો ધરાવે છે, તો એને છે હેરિટેજ સાઇટ, ભારતની જે હેરિટેજ સાઇટ છે એના અંદર છે સમાવવામાં આવેલી છે. કયા સમયની અંદર તો કે 2014 ની અંદર. અહીંયા આપેલું છે 2014 ની અંદર છે એને સમાવવામાં આવેલી છે. કેટલામી સાઇટ તરીકે તો કે 31મી વર્લ્ડ હેરિટેજ સાઇટ. નોટ ઓનલી ઇન્ડિયા પણ વર્લ્ડ હેરિટેજ સાઇટ ની અંદર સમાવવામાં આવેલી છે. પછી છે આને 2016 ની અંદર ક્લીનેસ્ટ આઇકોનિક પ્લેસ નો છે દરજ્જો આપવામાં આવેલો છે. કયો તો કે ક્લીનેસ્ટ આઇકોનિક પ્લેસ નો છે દરજ્જો આપવામાં આવ્યો છે અને છે એને છે ASI દ્વારા, એટલે કે જે ભારતનું જે પુરાતત્વ ખાતું છે ASI, આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા, એના દ્વારા છે એક કેટેગરીનો છે દરજ્જો આપવામાં આવેલો છે. કઈ કેટેગરી આપી તો કે એ કેટેગરીનો દરજ્જો આપવામાં આવેલો છે, જે છે 2023 ની અંદર. તો કે 2023 ની અંદર ભારતની 75મી વોટર હેરિટેજ સાઇટ. અહીંયા ખાસ યાદ રાખજો, વોટર હેરિટેજ શબ્દ આપેલો છે એટલે ભારતની 75મી વોટર હેરિટેજ સાઇટ અને 2014માં ભારતની જે છે 31મી વર્લ્ડ હેરિટેજ સાઇટ. આ બંને વસ્તુનો છે તફાવત છે, ખાસ ધ્યાનમાં રાખજો, બરાબર. પછી છે આ ઘણી બધી વખત પૂછાયેલું છે કે કેટલા રૂપિયાની ચલણી નોટ ઉપર છે આપણને છે રાણકી વાવનું ચિત્ર જોવા મળે અથવા તો રાણીની વાવનું ચિત્ર જોવા મળે. તો રૂપિયા જે 100ની નોટ છે, ભારતીય ચલણી નોટ, 100 રૂપિયાની જે નોટ છે એ નોટની અંદર છે આપણને રાણકી વાવનું છે ચિત્ર છે જોવા મળે. તો આ બધી બાબતો છે રાણકી વાવ વિશે હતી. મહત્વનું સ્થાપત્ય છે, ઘણી બધી વખત આના અંદરથી પ્રશ્ન પૂછાય છે, બરાબર. ત્યાર પછી આપણે બીજી છે મહત્વની વાવ વિશે વાત કરીએ. તો જે બીજી મહત્વની વાવ છે કઈ છે તો કે અડાલજની વાવ, અથવા તો એનું બીજું નામ શું છે, રૂડાબાઈની વાવ. જો સ્થાપત્યનું છે બીજું નામ હશે તો સાથે સાથે તમારે અલગ નામને પણ તમારે સારી રીતે યાદ રાખવું પડે. તો કે જે અડાલજની વાવ છે એનું બીજું નામ શું છે, રૂડાબાઈની વાવ. ગાંધીનગરના અડાલજ ખાતે, બરાબર. અહીંયા છે અમદાવાદથી નજીક છે, ગાંધીનગર સરખેજ હાઈવે ઉપરથી આપણે છે ત્યાં આગળ જઈ શકીએ. તો ગાંધીનગરનું જે અડાલજ છે, અડાલજ ખાતે જે છે રૂડાબાઈની વાવ અથવા તો અડાલજની વાવ આવેલી છે. પછી છે આને રૂડા વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આનું બીજું નામ શું છે તો કે આને રૂડા વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ જે છે કડાનો નમૂનો છે ને એના અંદર આપણને હિન્દુ પ્લસ મુસ્લિમ બંને જે સ્થાપત્ય છે, બંને સ્થાપત્યના ઉત્કૃષ્ટ નમૂના તરીકે છે એને ઓળખવામાં આવે છે. આની પાછળની પણ એક સ્ટોરી છે કે પેલા તો છે કયા પ્રકારની છે, જયા પ્રકારની છે, બરાબર. તો જયા પ્રકાર, તો આપણને ખબર પડે કે જયા પ્રકાર હોય તો અહીંયા છે પ્રવેશ દ્વાર કેટલા હશે, 3 પ્રવેશ દ્વાર હશે કે 3 અલગ અલગ છે પ્રવેશ દ્વારથી આપણે છે અંદર એન્ટર કરી શકીએ, બરાબર. તો જયા પ્રકારની વાવની અંદર આપણને 3 પ્રવેશ દ્વાર જોવા મળે. પછી છે એનું નિર્માણ છે શરૂઆત કોણે કરી હતી, નિર્માણની શરૂઆત વીરસિંહ વાઘેલા દ્વારા કરી હતી. આ વસ્તુ ખાસ યાદ રાખજો, આ ક્લિયર કટ વસ્તુથી જે છે આપણે જાણકારી રહેવી જોઈએ. અને પૂર્ણ કોણે કર્યું હતું, રાણી રૂડાબાઈ. હવે આના પાછળની એક એવી સ્ટોરી છે કે જે છે વીરસિંહ વાઘેલા કે જે રાવ વંશના રાજા હતા એમના દ્વારા છે આ જે અડાલજની વાવ અથવા તો રૂડાબાઈ વાવ એને છે એનું બાંધકામ છે શરૂ કરવામાં આવેલું. પછી છે એ જે યુદ્ધમાં છે મૃત્યુ પામ્યા હતા,
બરાબર. યુદ્ધમાં મૃત્યુ પામી, વાવનું કામ છે અધૂરું રહી ગયું. પછી મોહમ્મદ બેગડા છે, તો મોહમ્મદ બેગડાના સમયમાં રાણી છે રૂડાબાઈએ છે આનું કામ છે પૂરું કરાવ્યું હતું. તો એમને એવી શરત રાખી હતી કે રાણી રૂડાબાઈ એ દેખાવે ખૂબ જ સુંદર હતા અને જે વીરસિંહ વાઘેલા છે હયાત નહોતા, મૃત્યુ પામ્યા હતા, તો એમને જે માંગણી કરી હતી રૂડાબાઈ પાસે, લગ્ન કરવાની માંગ કરી હતી. તો હવે રૂડાબાઈને જે પ્રજા કલ્યાણનું પણ કાર્ય કરવું હતું, સાથે સાથે પોતાના પતિએ જે બાંધકામ શરૂ કરાવ્યું એમની યાદમાં છે એમને બાંધકામ પણ પૂર્ણ કરાવવું હતું. એટલે શું કર્યું કે એને જે છે એમની છે શરત સાથે અગ્રી થયા, એમને હા પાડી કે હા હું તમારા સાથે લગ્ન કરીશ, પણ મારી એકમાત્ર શરત છે કે તમે આ બાંધકામનું છે વાવનું છે બાંધકામ છે પૂર્ણ કરાવો. તો એમની છે શરત પ્રમાણે વાવનું છે બાંધકામ છે પૂર્ણ કરવામાં આવ્યું. અને પછી છે જ્યારે છે રૂડાબાઈ છે વાવ જોવા ગયા, બરાબર, તો એમને છે પરિપૂર્ણ કાર્ય લાગ્યું. પછી પતિની યાદમાં કે પોતાની છે પોતાની રક્ષા કરવા કાજે એને શું કર્યું કે વાવમાં છે જંપલાવ્યું અને આ રીતે છે સતી થયા. તો આવી એક વસ્તુ પણ છે આના સાથે જોડાયેલી છે. આનું નિર્માણ કાર્યનો સમયગાળો શું છે તો કે 1498 થી 1502. આ સમયગાળાની અંદર આ વાવનું કાર્ય છે પૂર્ણ કરવામાં આવ્યું. તો આવી એક સ્ટોરી પણ એના સાથે છે જોડાયેલી છે, બરાબર. ત્યારબાદ વાત કરીએ તો કે આના જે મુખ્ય સ્થપતિ કોણ હતા. ઘણી વખત છે આના મુખ્ય સ્થપતિ વિશે પણ પ્રશ્ન પૂછ્યો છે કે આના મુખ્ય સ્થપતિ ભીમાપુત્ર માણસા છે એ મુખ્ય સ્થપતિ હતા. અને એ કઈ જ્ઞાતિના હતા તો કે શ્રીમાળી મહાજન, બરાબર. આવો પ્રશ્ન પણ પૂછેલો છે કે એ છે શ્રીમાળી મહાજન જ્ઞાતિના હતા. તો આ બાબત પણ એના સાથે જોડાયેલી છે. અને જેવી જ રીતે મેં તમને વાત કરી હતી કે કયા પ્રકારની છે, જયા પ્રકારની છે આ વાવ છે. કેવા પ્રકારની છે? જયા પ્રકારની છે. એટલે આની અંદર છે આપણને શું જોવા મળે તો કે 3 પ્રવેશ દ્વાર જોવા મળે, બરાબર. અને અહીંયા આગળ આપણે છે 9 માળ છે, 9 મજલા છે આની અંદર જોવા મળે. તો અહીંયા છે પ્રવેશ દ્વાર કઈ કઈ જગ્યાએ તો કે પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ. પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણની અંદર છે 3 પ્રવેશ દ્વારો છે. અને એનું જે મુખ્ય પ્રવેશ દ્વાર છે દક્ષિણ દિશાની અંદર આવેલું છે, કે જે દક્ષિણમાં જે છે પ્રવેશ દ્વાર છે એ મુખ્ય જે છે પ્રવેશ દ્વાર તરીકે કન્સિડર કરવામાં આવે, બરાબર. પછી છે આપણે વાત કરીએ કે મેં તમને શરૂઆતમાં જ કીધું હતું કે ભલે સ્થાપત્ય પ્રમાણે જે છે આ પ્રકારની વાવ તો આટલા પ્રવેશ દ્વાર આટલા માળ હોવા જોઈએ, પણ જે છે જરૂરી નથી કે દરેકની અંદર એ વસ્તુ ફોલો થઈ હોય. તો અહીંયા છે આપણે કેટલા માળ તો કે 5 માળ જ જોવા મળે છે, 5 માળની છે, બરાબર. આના અંદર આપણને સાથે વાવની અંદર પણ 2 કુવા જોવા મળે છે, બરાબર. તો આ લાક્ષણિકતાઓ છે આપણે સાથે સાથે યાદ રાખવી પડે કે વાવની અંદર પણ આપણને છે 2 કુવાઓ જોવા મળે. પછી વાત કરીએ તો એમાં દુર્ગા દેવી, ચામુંડા દેવી આના શિલ્પો જોવા મળે, કેમ કે જે છે વાવ સાથે છે માતાજીનું છે માતાનું સ્થાનક, બરાબર, દેવીનું સ્થાનક એ આપણે છે ખાસ આ વસ્તુ છે આપણને વાવ સ્થાપત્યની અંદર જોવા મળે. તો આ છે અડાલજની વાવ વિશે આપણે દરેક બાબતની છે ચર્ચા કરી. ઓકે, તો આ બાબત છે તમારે ખાસ યાદ રાખવી પડે. અહીંયા છે એક વસ્તુ આપણે નોટ ડાઉન કરી લેવાની કે જે છે રાણી રૂડાબાઈએ પતિની યાદમાં, બરાબર. અને છે બીજી વસ્તુ એ કે અહીંયા છે સ્ટોરી છે, તો સ્ટોરી છે કઈ તો કે મોહમ્મદ બેગડાની જે છે સ્ટોરી પણ અહીંયા આગળ જોડાયેલી છે. તો આવી દરેક વસ્તુઓ, દરેક બાબતો તમને પૂછે પરીક્ષાની અંદર તો એક એક વસ્તુ ખાસ કરીને તમારે છે યાદ રાખવાની બને. ઓકે, પછી છે જોઈએ આપણે આ ડિટેલ્સ આપણે જોઈ લીધી. પછી આવે છે દાદા હરીરની વાવ. દાદા હરીરની વાવની જયારે વાત આવે તો એવું કહેવાય છે કે એ કોઈ રાજા દ્વારા, એના દ્વારા નથી બનાવેલી કે કોઈ રાણી દ્વારા છે એનું બાંધકામ નથી કરેલું, પણ જે છે દાદા હરીર છે તો દાદા હરીર એક સ્ત્રી હતા, બાઈ હરીર તરીકે પણ એને ઓળખવામાં આવે છે. તો જે છે જોઈએ કે દાદા હરીરની વાવ તો કઈ જગ્યા આગળ ખાતે આવેલી છે તો કે અમદાવાદ ખાતે. અમદાવાદનો જે અસરવા વિસ્તાર છે, અમદાવાદના અસારવા ખાતે છે આ વાવ છે આવેલી છે. પછી છે ભદ્રા પ્રકારની, બરાબર. ભદ્રા પ્રકારની એટલે આપણે ખબર જ છે કે જ્યાં આગળ છે 2 પ્રવેશ દ્વાર હોય છે, બરાબર, અને 6 માળ હોય છે. કેટલા પ્રવેશ દ્વાર? 2 પ્રવેશ દ્વાર, 6 માળ હોય છે.
તો છે દાદા હરીરની વાવ છે કયા પ્રકારની છે? તો કે ભદ્રા પ્રકારની છે. અહીંયા એનો સમયગાળો તારીખ સહિત આપેલો છે 15 ડિસેમ્બર 1499. જો આવી તારીખ પૂછાઈ જાય તો ખાસ કરીને તમારે છે આના સાથે યાદ રાખવું પડે. 15 ડિસેમ્બર 1499 ના દિવસે દાદા હરીરની વાવ છે એની છે નિર્માણ છે કરવામાં આવેલું હતું. બાઈ હરીર, બરાબર, જે બાઈ હરીર છે તો એવું કહેવામાં આવે છે કે બાઈ હરીર છે તો એ જે છે બેગડાના જે છે દરબારની અંદર એક બાઈ હતા, બરાબર. બાઈ તરીકે જે બાઈ એટલે કે જે લોકો જે છે જનાના ખાનામાં સેવા આપતા હતા, બરાબર. તો એ જનાના ખાનામાં સેવા આપતા એક સ્ત્રી હતા બાઈ હરીર. પછી છે એની લંબાઈની વાત કરીએ તો 74.3 મીટર છે એની છે લંબાઈ છે અને મંડપ છે 5.5 મીટર લાંબુ. એટલે આ આપણે જોઈ શકીએ કે આ જે ભાગ છે, બરાબર, મંડપ, બરાબર, આ મંડપ છે તો વિશાળ ચોરસ જે મંડપ હોય, વાવનું જે સ્થાપત્ય છે તો ફરતે છે પેલા તો મંડપનું સ્થાપત્ય હોય. તો મંડપ છે કેટલું વિશાળ છે તો કે 5.5 મીટર છે લાંબો છે મંડપ છે એના અંદર જોવા મળે. આ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાયેલો છે કે જે દાદા હરીરની વાવ છે એનો છે કૂવો અષ્ટકોણીય કૂવો છે એમાં જોવા મળે છે, અથવા તો અષ્ટકોણીય કૂવો છે કઈ વાવની અંદર આપણને જોવા મળે? તો અષ્ટકોણીય કૂવો છે એ બાઈ હરીરની વાવની અંદર છે આપણને જોવા મળે છે, બરાબર. અને જે વાવનું જે દરેક ખંડ છે, વાવના જેટલા ખંડ છે એની અંદર ગોખનું છે નિર્માણ કરેલું છે. ગોખનું નિર્માણ એટલે કે નાનો એવો ગોખ હોય ને એની અંદર છે કોઈ ભગવાનને છે બિરાજમાન કરવામાં આવેલા હોય, બરાબર. તો એમાં છે આપણને દરેક ગોખનું છે નિર્માણ છે જોવા મળે. આપણે જોઈ શકીએ કે જે કેટલું વિશાળ નમૂનો છે બાઈ હરીરની વાવનો. અહીંયા છે મોટે ભાગે આપણે મુસ્લિમ સ્થાપત્યનો નમૂનો છે આપણને વધારે જોવા મળશે. ઓકે, તો બાઈ હરીર વાવ વિશે આપણે જે છે ડિટેલ આપણે ચર્ચા કરી કે આ દરેક બાબત છે દાદા હરીરની વાવ અથવા તો બાઈ હરીરની વાવ સાથે જોડાયેલી છે. ઓકે, ત્યાર પછી આપણે વાત કરીએ તો ત્યાર પછી છે અમૃત વર્ષિણી વાવ. જો ઘણી બધી વખત પરીક્ષાની અંદર શું આવશે કે તમને જે વાવ સ્થાપત્ય છે એના સાથે સાથે તમને છે એના સ્થળ આપેલા હશે અને એના અંદર તમારે છે જોવાનું રહેશે કે કયા સ્થળમાં કઈ વાવ આવેલી છે. ઓકે, તો આ બાબત છે તમે ખાસ ધ્યાન રાખજો. પંચકુવા દરવાજા ખાતે, એટલા માટે એને પંચકુવા વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આનું અન્ય નામ આપણે જોઈએ ને તો એનું છે અન્ય નામ જે છે પંચકુવા વાવ તરીકે પણ એને છે ઓળખવામાં આવે છે. હવે છે અહીંયા પ્રકાર આપેલો છે તો પ્રકાર ઉપરથી જ આપણને ખબર પડે કે એક પ્રવેશ દ્વાર, નંદા એટલે કેવું કે એક પ્રવેશ દ્વાર અને જે છે 3 માળ છે, 3 મજલા છે આપણને જોવા મળે. આ જે છે હું સાથે સાથે પ્રકાર વારે વારે એટલા માટે રિપીટ કરું કે પરીક્ષાની અંદર તમને જો પૂછાય તો ઇઝીલી તમે યાદ કરી શકો, બરાબર. એક પ્રવેશ દ્વાર, 3 મંડપ છે. ઓકે, પંચકુવા વાવ જેવી રીતે આપણે વાત કરી અથવા તો કાટખૂણી વાવ તરીકે પણ આને ઓળખવામાં આવે છે. પછી છે આનું નિર્માણ છે કોના દ્વારા છે કરવામાં આવેલું તો કે રઘુનાથ દાસ નામના વ્યક્તિ દ્વારા છે આનું નિર્માણ કરેલું. અને કોણ હતા તો કે સુબા હતા. કોના? હૈદર કુલી ખાનના. મુગલ જે સુબો છે હૈદર કુલી ખાન એના છે દીવાન હતા. સોરી, આ જે છે મુઘલ સુબા હૈદર અલી ખાન છે એમના છે દીવાન તરીકે સેવા આપતા હતા. કોણ? તો કે રઘુનાથ દાસ છે સેવા આપતા હતા અને એમને છે અમૃત વર્ષિણી વાવની જે છે એ સ્થાપના કરી હતી, એનું નિર્માણ કરેલું હતું. પછી છે સમયગાળો આપ્યો છે 1723 ની અંદર છે આ વાવનું છે નિર્માણ છે કરવામાં આવેલું છે. કયા સમયની અંદર? 1723 ની અંદર આ વાવનું નિર્માણ કરવામાં આવેલું છે. અને અહીંયા જે છે લખાણો છે, બરાબર. તો લખાણો છે કઈ ભાષાના છે તો કે ફારસી અને સંસ્કૃત ભાષા. આ બંને ભાષાના લખાણો છે અમૃત વર્ષિણી વાવની અંદર છે આપણને જોવા મળે. તો જો આવું જે છે પોઈન્ટ કદાચ એ લોકો પૂછી લે કે નીચેનામાંથી કઈ વાવની અંદર છે આપણને ફારસી અને સંસ્કૃત ભાષાના લખાણો જોવા મળે તો ત્યાં આગળ આવશે અમૃત વર્ષિણી વાવ. તો અહીંયા આગળ આપણે એનો પ્રકાર જોયો, કોના દ્વારા નિર્માણ કરવામાં આવેલું અને છે કયા સમયની અંદર કરવામાં આવેલું. તો આ દરેક બાબતો છે આપણે ખાસ યાદ રાખવી પડે, બરાબર. અહીંયા છે આપણે જોઈ શકીએ અમૃત વર્ષિણી વાવ છે, બરાબર. એનો નમૂનો આપેલો છે. ઓકે,
ત્યારબાદ છે આપણે વાત કરીએ, ત્યારબાદ છે આપણે જોઈએ તો માતા ભવાનીની વાવ. કઈ વાવ છે? માતા ભવાનીની વાવ અથવા તો માતર ભવાનીની વાવ. જો માતર ભવાનીની વાવ કે તો પણ એ, અને માતા ભવાનીની વાવ વિશે વાત કરે તો પણ એ. પછી છે આ પણ કઈ જગ્યાએ? તો કે અમદાવાદના અસારવા ખાતે. આના પહેલા આપણે જે વાત કરી હતી કઈ વાવની? તો કે બાઈ હરીરની વાવ. અમદાવાદના અસારવા ખાતે એક તો માતા ભવાનીની વાવ, બીજી છે કઈ? તો કે બાઈ હરીરની વાવ છે. તો એ પણ કઈ જગ્યાએ? તો કે જે છે અમદાવાદના અસારવા ખાતે છે આ આવેલી છે. પછી છે કર્ણદેવ સોલંકી છે એના સમયમાં છે આ બાંધવામાં આવેલી હતી. કોના દ્વારા નિર્માણ કરેલી હતી? કર્ણદેવના સમયમાં. અને કેટલીક જગ્યાએ એવું પણ કે છે કે સલ્તનત કાળની અંદર, બરાબર, સલ્તનત કાળનો જે સમય હતો એ સમયની અંદર પણ છે આનું નિર્માણ થયેલું હતું. તો અલગ અલગ આના વિશે મતાંતર છે. પછી છે નંદા પ્રકારની, એટલે આપણને ઓબ્વિયસલી ખબર જ છે નંદા આવે તો 1 અને 3 આ બંને વસ્તુ આપણે છે યાદ રાખવાની કે નંદા પ્રકારની તો 1 પ્રવેશ દ્વાર અને 3 માળ હશે એના અંદર. પછી મીરાત એ અહમદી. આ જે છે મીરાત એ અહમદી ની અંદર છે આનો છે આપણને છે ઉલ્લેખ છે જોવા મળે. તો આ બધી વસ્તુઓ છે આના સાથે જોડાયેલી છે. અગર તમારે શોર્ટ નોટ નથી બનાવી, પછીથી બનાવી છે તો સ્ક્રીનશોટ લઈ લેજો કે જેથી કરીને તમારા માટે ઈઝી બને અને તમે છે સારી રીતે છે પોઈન્ટ ટુ પોઈન્ટ છે પ્રિપેરેશન કરી શકો. બરાબર. તો અહીંયા આગળ આપણે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ વાળી કઈ છે? મીનળ વાવ. નામ ઉપરથી જ આપણને ખબર પડી જાય કે મીનળ વાવ એટલે કે સિદ્ધરાજ જયસિંહના માતા મીનળ દેવી, બરાબર, એમના દ્વારા બાંધકામ થયેલી વાવ એટલે કઈ વાવ? તો કે મીનળ વાવ. હવે અહીંયા આપેલું છે વીરપુર ગામ. તો આપણને છે ખબર હોવી જોઈએ કે વીરપુર તો કયા જિલ્લો લાગુ પડશે? રાજકોટ જિલ્લો. તાલુકો તો કે જેતપુર તાલુકો, બરાબર. તો આ વસ્તુ છે આપણે યાદ રાખવાની કે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકા ખાતે છે આ વાવ છે એનું બાંધકામ કરવામાં આવેલું હતું. હવે આ વાવ છે શા માટે બાંધવામાં આવી હતી? લોક કલ્યાણના કાર્ય માટે, પ્રજા માટે, કે જે છે 11મી સદીના અંતમાં અને 12મી સદીની શરૂઆત. એવું કહે છે કે જયારે 11મી સદીનો અંત હતો, બરાબર, અને 12મી સદીની શરૂઆત હતી, આ સમયની અંદર છે વાવનું છે નિર્માણ કાર્ય છે કરવામાં આવેલું હતું. બરાબર. પછી છે કયો પ્રકાર? તો કે નંદા પ્રકાર. નંદા પ્રકાર એટલે આપણને ખબર છે, એટલે આપણે યાદ રાખી લેવાનું 1 અને 3 કે 1 પ્રવેશ દ્વાર હશે અને 3 માળ. બરાબર. જનરલી આવું હોય છે પણ સ્થાપત્ય છે તો એના રીતે બનાવેલું હોય છે. પૂર્વાભિમુખ એનો મતલબ શું થાય? કે એનો જે છે એ પ્રવેશ દ્વાર કઈ જગ્યાએ આવશે? એનું જે પ્રવેશ દ્વાર છે એ પૂર્વ દિશાની અંદર આવે, એટલા માટે છે એને પૂર્વાભિમુખ કે. અને આમાં છે 9 મંડપો. કેટલા મંડપો? જો અહીંયા મંડપ આપેલા છે, માળ નથી આપેલા, તો ખાસ કરીને યાદ રાખવાનું કે એના અંદર અલગ અલગ કેટલા છે? 9 મંડપો છે આ વાવની અંદર છે આવેલા છે. બરાબર. ત્યાર પછી આપણે છે આપણે વાત કરીએ મીનળ વાવ વિશે જ આગળ, કે જે એના સ્તંભો પર ફૂલવેલની કોતરણી, કેમ કે ઓબ્વિયસલી છે કે જે આવા સ્થાપત્યો છે રાજા રજવાડાના સમયના એ સ્થાપત્યની અંદર આપણે બારીક નકશીકામ તો જોવા જ મળે. તો એ બતાવેલું છે. આ પોઈન્ટ છે તમારે ખાસ યાદ રાખવાનો કે જે જો આવું સેન્ટેન્સ મૂકી દે કે મીનળ વાવની અંદર છે ભૈરવના શિલ્પો અને ભગવાન વિષ્ણુ છે આના શિલ્પો જોવા મળે છે, તો ખાસ યાદ રાખવાનું કે હા આ બંને શિલ્પો છે આપણને છે મીનળ વાવની અંદર જોવા મળે. પછી છે મીનળ દેવીએ આ વાવનું જે છે એ શા માટે છે આ બનાવી હતી? તો અહીંયા છે એક એવી વાત કરવામાં આવેલી છે કે ઉત્તર ગુજરાતથી સોમનાથ જે લોકો છે વેપાર કરતા હતા, જૂના જે વેપાર રસ્તો હતો, બરાબર, તો એ જગ્યાએ જે યાત્રાળુઓ જે છે યાત્રા કરતા હતા એમના માટે છે આ વાવનું છે નિર્માણ કરવામાં આવેલું હતું કે એ લોકો છે ત્યાં રહી શકે અને જે પાણીની વ્યવસ્થાને જે છે ઓબ્વિયસલી આપણને ખબર છે કે 9 મંડપો બનાવેલા છે તો લોકો છે ત્યાં રાતવાસો પણ કરી શકે. તો એ યાત્રાળુઓ માટે બનાવવામાં આવેલી હતી અને છે આને રક્ષિત સ્મારક તરીકે છે ગુજરાત સરકાર દ્વારા
રક્ષિત સ્મારક તરીકે છે જાહેર કરવામાં આવ્યું હતું. તો આટલી બાબતો છે આપણે આના સાથે ભણ્યા કે મીનળ વાવ. તો મીનળ વાવ છે કઈ જગ્યાએ આવેલું? તો કે વીરપુર ખાતે આવેલી છે. પ્રકાર કયો કીધો હતો? તો કે નંદા પ્રકાર કીધો હતો. સોરી, 11મી સદી અંત, બરાબર, અને તો કે 12મી સદીની શરૂઆત ત્યારે છે આ વાવનું છે નિર્માણ કરવામાં આવ્યું હતું. કોના દ્વારા? તો કે મીનળ દેવી દ્વારા છે આનું નિર્માણ કરવામાં આવેલું હતું. વીરપુર એટલે તાલુકો આવશે જેતપુર અને જિલ્લો આવશે રાજકોટ. તો આ બધી વસ્તુઓ છે મીનળ વાવ સાથે જોડાયેલી છે. ખાસ કરીને વિશેષતાઓમાં યાદ રાખજો, ભગવાન વિષ્ણુ અને ભૈરવનાથના શિલ્પો છે કઈમાં? તો કે મીનળ વાવની અંદર આ જોવા મળે છે, બરાબર. પછી છે ત્યારબાદની વાવની વાત કરીએ તો ત્યારબાદ છે આપણે અહીંયા જોઈ શકીએ કે માણસાની જે વાવ છે, બરાબર, માણસાની વાવ છે એનો જે ઉત્કૃષ્ટ નમૂનો આપ્યો છે. કેટલા માળની છે? અહીંયા આપણને છે માળ વિશે વાત કરેલી છે કે 5 માળની, બરાબર. તો એવું કહી શકીએ કે છે આ નંદાની અંદર તો આપણને એક જ જોવા મળે છે. ભદ્રાની અંદર છે અહીંયા એક જે છે પ્રવેશ દ્વાર અને 3 માળ જોવા મળે. ભદ્રા છે તો 2 પ્રવેશ દ્વાર ને 6 માળ જોવા મળે. તો 6 માળની આસપાસ 5 માળ છે અહીંયા આગળ આવેલા છે, બરાબર. તો એવું કહી શકીએ કે ભદ્રા પ્રકારની હોઈ શકે, કોઈ ઉલ્લેખ નથી પણ આપણે એવું અઝ્યુમ કરી શકીએ. પછી છે એનું નિર્માણ છે 1526 ની અંદર. માણસાની વાવ છે એનું નિર્માણ કઈ સમયની અંદર? તો કે 1526 ની અંદર. ભૈરવની પ્રતિમા અને અંબાજીની દેરી, આની વિશેષતા શું છે? તો કે અહીંયા આગળ છે ભૈરવની પ્રતિમા અને છે અંબાજીની દેરી. આ બંને વસ્તુઓ છે અહીંયા આગળ આવેલી છે, બરાબર. ત્યારબાદ છે વાત કરીએ તો કઈ વાવ છે? ત્યારબાદ વાત કરીએ તો અંબાપુરની વાવ, બરાબર, ગાંધીનગર ખાતે આવેલી છે. બીજી આપણે જોઈ હતી કઈ? તો કે અડાલજની વાવ. તો એ ક્યાં હતું? ગાંધીનગરના, જો અલગ છે પાછું, ગાંધીનગરના અડાલજ ખાતે, બરાબર. તો આ વસ્તુ છે આપણે યાદ રાખવાની કે ગાંધીનગરની અંદર કીધી તો અંબાપુરની વાવ અને અડાલજની વાવ. કદાચ આવું છે સેન્ટેન્સ છે એવું મૂકી દે કે છે અડાલજની વાવ અને જે અંબાપુરની વાવ છે આ બંને વાવ છે ગાંધીનગર ખાતે આવેલી છે. તો વાત બિલકુલ સાચી પડે કે આ બંને વાવ છે ગાંધીનગર જિલ્લો છે લાગુ પડશે. તો અહીંયા છે 5 માળ આપેલા છે એટલે એવું કહી શકીએ કે કદાચ છે ભદ્રા પ્રકાર હોઈ શકે, કેમ કે ભદ્રા પ્રકારની અંદર આપણે જોવા મળે કે 2 છે પ્રવેશ દ્વાર છે અને 6 માળ છે એના અંદર હોય છે. હવે છે અંબાપુરની વાવ. તો અહીંયાથી જ આપણે કનેક્ટ કરી શકીએ કે એના છે વાવના છે કિનારે અંબાજી માતાનું મંદિર હશે, એટલે કે માતાજીનું મંદિર છે અને જે છે ત્યાં બાજુમાં જે છે અંબાપુરની વાવ છે એનું નિર્માણ કરવામાં આવેલું હોય. હવે છે અહીંયા એક વસ્તુ છે કે પૂનમના દિવસે અને આસો સુદ 14 ના દિવસે મેળાનું આયોજન થાય છે. જો અહીંયા એક ખાસ વસ્તુ યાદ રાખવાની, કદાચ એને આવું પૂછવું છે કે મેળાનું છે આયોજન કઈ વાવ પાસે કરવામાં આવે, બરાબર. તો અહીંયા છે આપણે ધ્યાન રાખવું પડે કઈ આવશે? અંબાપુરની વાવ છે ત્યાં આગળ છે મેળાનું છે આયોજન કરવામાં આવે. જે માતાજીનું મંદિર છે માતાજીના મંદિરે જે છે મેળો ભરવામાં આવે, બરાબર. તો એના વિશે છે આપણે વાત કરી, બરાબર. શનિની વાવ. તો શનિની વાવ હાથલા અને જિલ્લો લાગશે દેવભૂમિ દ્વારકા. ભાણવડ જે છે તાલુકો લાગશે, જિલ્લો આવશે દેવભૂમિ દ્વારકા. તો આ જગ્યાએ છે શનિની વાવ છે આવેલી છે અને ત્યાં આગળ મંદિર પણ આવેલું છે. 9મી 10મી સદીમાં એવું કહેવાય છે કે 9મી અથવા 10મી સદીમાં આપણે જોઈ શકીએ, બરાબર. અહીંયા છે તમે મંદિરનો છે નમૂનો જોઈ શકો કે અહીંયા છે શનિદેવનું મંદિર આવેલું છે, બરાબર. આનું જે નિર્માણ છે 9મી અથવા 10મી સદીની અંદર છે નિર્માણ કાર્ય છે કરવામાં આવેલું. આ જે વાવ છે તો એ વાવ અને કુંડ, જે કુંડનું છે નિર્માણ કરવામાં આવે તો કેવી રીતે કે પગથિયા વાળું કુંડ હોય, બરાબર. તો એવી રીતે કુંડ અને જે વાવ છે તો એની અંદર છે પ્રવેશ દ્વાર, એના માળ, આ બંને વસ્તુના લક્ષણો છે આપણને આની અંદર જોવા મળે.
જો આવો પ્રશ્ન પૂછી લે કે નીચેનામાંથી કઈ વાવની અંદર વાવ અને કુંડ બંનેના લક્ષણો જોવા મળે, તો ત્યાં આગળ તમારે છે ધ્યાન રાખવું પડે કે જે શનિની વાવ છે એ શનિની વાવની અંદર છે વાવ અને કુંડના લક્ષણો જોવા મળે. તો અહીંયા આગળ જો આવો પ્રશ્ન પૂછી લે કે વાવ અને કુંડના જે લક્ષણો છે બરાબર એ આપણને છે ક્યાં કઈ વાવમાં છે જોવા મળે, આવો પ્રશ્ન આવી જાય તો આપણે છે ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા આવશે શનિની વાવ. ઓકે, સાથે સાથે હું તમને પોઈન્ટ પણ કરાવતી જાઉં છું કે જેથી કરીને એક્ઝામમાં કઈ આવી રીતે આડોઅવળો પ્રશ્ન કાઢી લે તો આપણા માટે સરળ બને. પછી છે એની પગથિયાની રચના એવી છે કે ઓછી લંબાઈ, બરાબર છે કે ઓછી લંબાઈ છે અને વધુ ઊંડા ઉતરી શકાય, કે પગથિયાની રચના એવી કરી છે કે ઓછી લંબાઈ અને તમે વધુ ઊંડા છે એનામાં જે છે વાવમાં છે ઉતરી શકો. તો આ વાત છે શનિની વાવ વિશે આપણે કરી. અહીંયા આગળ છે આપણને છે પ્રકાર નથી આપેલો કે કોઈ ઉલ્લેખ નથી કરેલો, તો સિમ્પલ એક વાવનું છે નિર્માણ કરેલું હશે એવું આપણે જોઈ શકીએ. બરાબર, ત્યારબાદ છે વાત કરીએ તો કે લોજપુરની વાવ. બરાબર, લોજપુરની વાવ અથવા તો લોએજની વાવ, બેમાંથી જે છે એ કોઈ પણ એક પ્રશ્ન આપી દે બરાબર, તો બંને નામ છે સાચા જ પડે. લોજપુરની વાવ અથવા તો લોએજની વાવ, બંનેમાંથી જે કયો એ તમારા માટે સાચું પડે. કયા આગળ તો કે માંગરોળ ખાતે, જે જુનાગઢ જિલ્લો છે તો જુનાગઢ જે જિલ્લાના છે માંગરોળ ખાતે છે અહીંયા આગળ છે એ વાવનું છે નિર્માણ કરવામાં આવેલું છે. પછી આના સાથે એક બીજી પણ વાત જોડાયેલી છે કે ત્યાં આગળ છે સ્વામિનારાયણ ભગવાન છે બરાબર, ભગવાન સ્વામિનારાયણ છે ત્યાં આગળ છે 7 વર્ષ ઉગ્ર તપશ્ચર્યા કરી. જો આવી દંતકથા વિશે પૂછી લે, જેમ આપણે મેળાની અંદર ભણીએ છીએ કે ઘણી બધી છે દંતકથાઓ લોકવાયકાઓ એના સાથે જોડાયેલી હોય, તો આવી જ રીતે છે આવી વાત અથવા તો લોકવાયકા છે એ પૂછી લે કે આ છે કોના સાથે જોડાયેલી છે, તો આપણે ખબર હોવી જોઈએ કે ભગવાન સ્વામિનારાયણ સાથેની દંતકથા છે જોડાયેલી છે લોએજની વાવ અથવા તો લોજપુરની વાવ. બરાબર, લોજપુર અથવા તો લોએજની વાવ, આ ખાસ યાદ રાખવાનું. અને અહીંયા ભગવાન છે કયા સ્વરૂપમાં, તો કે નીલકંઠ વર્ણી તરીકે. ભગવાન છે કયા સ્વરૂપમાં પૂજાયા, તો કે નીલકંઠ વર્ણી તરીકે છે ભગવાનની છે પૂજા કરવામાં આવી, ભગવાન છે પૂજાયા હતા. અને છે એટલા જ માટે છે આ જે લોજપુર છે એને નીલકંઠ ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, પછી તો કે અહીંયા છે લોમેશ ઋષિનો આશ્રમ પણ આવેલો છે. જો પરીક્ષાની અંદર તમને સ્થાનક પૂછે નીચેનામાંથી કઈ વાવ પાસે લોમેશ ઋષિનો છે આશ્રમ આવેલો છે બરાબર, તો તમારે ખાસ યાદ રાખવું પડે કે અહીંયા છે જે લોએજની વાવ છે તો લોએજ અથવા તો લોજપુરની જે વાવ છે ત્યાં આગળ છે લોમેશ ઋષિનો જે આશ્રમ છે આવેલો છે બરાબર. તો આના સાથે આપણે વાત કરી લોએજની વાવ છે, તો લોએજની વાવ વિશે આપણે શું વાત કરી, લોએજની વાવની અંદર છે ભગવાન સ્વામિનારાયણ છે આ સ્થળે આવીને 7 વર્ષ માટે ઉગ્ર તપસ્યા કરી હતી. આવી જો લોકવાયા સાથે કનેક્ટ કરીને પૂછી લે તો પણ છે આપણને વસ્તુનું ખબર હોવું જોઈએ. પછી છે સાસુ વહુની વાવ. આ જે છે બહુ સમય પહેલા જ્યારે છે પરીક્ષાની અંદર પૂછાયેલી હતી અને હવે પણ ઘણી બધી પરીક્ષાઓની અંદર છે પૂછાવાનું શરૂ થયું છે. તો સાસુ વહુની જે વાવ છે બરાબર, તો સાસુ વહુની વાવ વિશે વાત કરીએ તો મહીસાગરના કાલેશ્વરી સમૂહના ભાગરૂપે, જે કાલેશ્વરી જે છે મંદિરોનો સમૂહ છે બરાબર, તો કાલેશ્વરી મંદિરોના સમૂહના ભાગરૂપે છે સાસુ વહુની વાવ છે ત્યાં આગળ છે આવેલી છે. આ છે પ્રકાર છે કયો છે, તો કે નંદા પ્રકાર. નંદા પ્રકાર એટલે આપણને ઓબ્વિયસલી ખબર પડી જાય, આપણે શું યાદ રાખવાનું, 1 અને 3, એટલે કે આની અંદર 1 પ્રવેશ દ્વાર ને 3 માળ હશે. હવે અહીંયા જે સાસુની વાવ વિશે વાત કરીએ ને બરાબર, તો કે એવું કહેવાય છે કે 14 કે 15મી સદી, એટલે કે 14 અથવા તો 15મી સદી છે એ સમયગાળાની અંદર છે એનું નિર્માણ થયેલું હશે. શિલ્પમાં કે લજ્જાગોરી નંદીશ્વરનું નવગ્રહ ને દર્શાવતા
જો આવા અંદરથી પ્રશ્નો છે પૂછી લે, બારીકીથી પ્રશ્ન પૂછી લે તો ખાસ યાદ રાખવું પડે. લજ્જાગૌરી, નંદીશ્વરનું અથવા તો નવગ્રહ અને દશાવતાર આ જે છે એના સાથે છે આવેલું છે, જોડાયેલું છે. પછી છે વિશ્રામ સ્થળના વૈષ્ણવીની તથા શેષશાહી વિષ્ણુની પ્રતિમા છે. એનું જે વિશ્રામ સ્થળ છે, બરાબર, જે વાવ છે, તો આપણે એક જોયું હતું કે જે મીનળ વાવ છે, મીનળ વાવની અંદર છે યાત્રાળુઓ માટે બનાવવામાં આવી હતી. શા માટે? કે એ વાવનું નિર્માણ સ્થાપત્ય કરેલું હતું કે ત્યાં આગળ છે યાત્રાળુઓ રહી પણ શકે અને પાણીની વ્યવસ્થા પણ કરેલી હતી. તો એવી જ રીતે છે આ પણ છે યાત્રાળુઓના વિશ્રામ માટે છે, એને છે જે છે બનાવવામાં આવેલી છે, જેનું વિશ્રામ સ્થળ છે. તો ત્યાં આગળ વૈષ્ણવીની અને શેષનાઈ વિષ્ણુ આ બંને પ્રતિમાઓ છે ત્યાં આગળ છે આપણને છે જોવા મળે. બરાબર. પછી બીજી વાત કરીએ તો બીજી વાત છે વહુની વાવ. બરાબર. સાસુ અને વહુની વાવ તો બેની અલગ અલગ છે. એવું નથી કે એક વાવની અંદર બેના નામ આપી દીધા. તો વહુની વાવ છે એની અંદર શિલ્પની અંદર ગોખમાં શેષશાહી વિષ્ણુ, દેવની પ્રતિમા અને જળ દેવતા આ વસ્તુ છે વહુની વાવની અંદર છે આપણને જોવા મળે. બરાબર. તો આ છે સાસુ વહુની વાવ વિશે કરેલું. ખાસ તો આમાં છે મોટે ભાગે અત્યાર સુધી છે સ્થળ પૂછાયું હતું કે કઈ જગ્યાએ, તો કાલેશ્વરી સમૂહના ભાગરૂપે મહીસાગરની અંદર. ઓકે. ત્યાર પછી છે આપણે વાત કરીએ તો કે અંકોલ માતાની વાવ. કઈ વાવ છે? અંકોલ માતાની જે વાવ છે, અંકોલ માતાની વાવ વિશે વાત કરીએ તો સ્થળ આવશે પાલનપુર. પાલનપુર બરાબર. જિલ્લો કયો લાગશે? તો કે બનાસકાંઠા. BK. બરાબર. બનાસકાંઠા જિલ્લાના રોહો ખાતે પાલનપુર છે. પાલનપુરનું જે રોહો છે એ જગ્યાએ છે અંકોલ માતાની જે વાવ છે ત્યાં આગળ આવેલી છે. પછી છે 1560 ની અંદર છે એનું નિર્માણ થયેલું છે. એમાં જે શિલાલેખો છે એ શિલાલેખો પ્રમાણે શું કે છે કે 1560 ની અંદર છે આનું નિર્માણ છે કરવામાં આવેલું છે. સંપૂર્ણ સફેદ આરસમાંથી બનેલી છે. અત્યાર સુધીની જે આપણે વાવ જોઈ હતી તો એ વાવ છે ક્યાંક ને ક્યાંક રેતીયા પથ્થરો અથવા તો લાલ પથ્થરો એનો મોટે ભાગે છે ઉપયોગ કરેલો. પણ આ એક માત્ર વાવની અંદર આપણે જોઈએ તો કઈ છે? તો કે આ વાવની અંદર છે અંકોલ માતાની જે વાવ છે એમાં સફેદ આરસનો સંપૂર્ણપણે છે ઉપયોગ કરવામાં આવેલો છે. પછી જે વાવના અભિલેખો તો કે વાવના સ્તંભ પર કોતરાયેલા છે. વાવના જે અભિલેખો છે, બરાબર, એ અભિલેખો વાવનો જે સ્તંભ હોય, બરાબર, આ રીતે જે છે આપણે જોઈએ કે આવી રીતે મંડપ હોય, પછી એના અલગ અલગ સ્તંભો આપણને અંદર છે જોવા મળે. બરાબર. તો એ સ્તંભો છે એના ઉપર વાવના છે અભિલેખો છે આપણને જોવા મળે. અને જે એનો મધ્ય ભાગ છે કેવો છે? અષ્ટકોણીય પ્રકારનો છે એનો મધ્ય ભાગ છે જોવા મળે. બીજી વસ્તુ આપણે અષ્ટકોણીય પ્રકાર તો આપણે એ જોયું હતું કે અહીંયા આગળ છે બાઈ હરીરની જે વાવ હતી, બરાબર, બાઈ હરીરની વાવ, તો એના અંદર આપણને અષ્ટકોણીય છે, અષ્ટકોણીય કૂવો છે આપણને છે એના અંદર છે જોવા મળતો હતો. તો આ વસ્તુ છે કોના સાથે? તો કે અંકોલ માતાની વાવ છે એના સાથે જોડાયેલી હતી. બરાબર. ત્યારબાદ છે રોહોની વાવ. રોહોની વાવ વિશે વાત કરીએ. આના પહેલા આપણે કઈ જોઈ? તો કે જે અંકોલ માતાની વાવ હતી, બરાબર, તો ક્યાં હતું? તો કે પાલનપુરના રોહો ખાતે. બરાબર. હવે અહીંયા છે કઈ આપી છે? રોહોની વાવ. તો અહીંયા છે મિસ્ટેક ના થવી જોઈએ. અહીંયા આગળ છે આપણને આપેલી છે રોહોની વાવ. તો એ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાથી 25 કિલોમીટરના અંતરે આવેલ દાવડ ખાતે. કઈ જગ્યાએ? સાબરકાંઠા જિલ્લો લાગુ પડશે, ઈડર તાલુકો લાગુ પડશે અને ત્યાં આગળ છે ત્યાંથી અંતરે આવેલા દાવડ ખાતે છે રોહોની વાવ. બરાબર. તો આ વસ્તુ સાથે તમારે છે ક્લિયર રહેવાનું છે. ખાસ કરીને છે ધ્યાનમાં રાખવાનું છે. આ પોઈન્ટ અહીંયા મેં લખેલો કે જેથી કરીને તમને કન્ફ્યુઝન ના થાય ને અલગ અલગ રીતે છે તમે છે એને યાદ રાખી શકો. ઓકે. પછી છે કયા પ્રકારની? તો કે નંદા પ્રકારની. નંદા પ્રકાર આવે એટલે આપણે ખબર છે 1 અને 3 આવી રીતે વસ્તુ છે યાદ રાખવાની. અને ઉત્તરાભિમુખ. ઉત્તરાભિમુખ એટલે શું કે ઉત્તરાભિમુખ નો અર્થ થાય કે એનો જે પ્રવેશ દ્વાર છે, બરાબર, આનું જે પ્રવેશ દ્વાર છે એ ઉત્તર દિશામાં છે આવેલું છે. તો આ ખાસ વસ્તુ છે આપણે આના સાથે યાદ રાખવી બને. બરાબર. ત્યાર પછીની જોઈએ આપણે વાયડની વાવ.
વાયડની વાવ વિશે આપણે વાત કરીએ તો જે વાયડની વાવ છે તો કે વાયડની વાવ પાટણથી 24 કિલોમીટર ઉત્તર પશ્ચિમે, બરાબર, પાટણથી 24 કિલોમીટરનું ડિસ્ટન્સ. જો આવો પ્રશ્ન છે ડિટેલમાં સ્થળ વિશે આપી દે તો પણ યાદ રાખવાનું. પાટણથી 24 કિલોમીટર ઉત્તર પશ્ચિમે બનાસ જે નદી છે એની દક્ષિણે, બરાબર, પાટણથી ઉત્તર પશ્ચિમ અને ત્યાં જે બનાસ નદી છે એની દક્ષિણની અંદર છે વાયડની વાવ છે આવેલી છે. આપણને જે છે ખાલી શહેર પૂછે, ખાલી સ્થળ પૂછે તો પાટણ આવશે, બરાબર. પાટણના છે વાયડ ગામે છે આવેલી છે, બરાબર. આનું છે નિર્માણ કાર્ય ક્યારે તો સીધું છે સમય આપ્યો છે 13મી સદી, કે 13મી જે સદી હતી એ સમયની અંદર છે આનું નિર્માણ કાર્ય કરેલું છે. પછી છે સમારકામ છે પાછું ક્યારે કરવામાં આવેલું તો કે સમારકામ છે એનું કયા સમયે મુઘલ કાળની અંદર છે આનું સમારકામ છે કરવામાં આવેલું. ડોક્ટર બર્જેસ જે છે એ કોણ હતા તો કે ડોક્ટર બર્જેસ છે એ પુરાતત્વવિદ હતા, બરાબર. એમનું કેવું એવું છે કે એ છે હિન્દુ સ્થાપત્યની છે, પરંતુ છે એના ઉપર અસર કઈ જોવા મળે છે, ઇસ્લામિક સ્થાપત્યની અસર છે એના ઉપર જોવા મળે છે. જેવી જ રીતે આપણે છે ભણી હતી કે જે અડાલજની વાવ છે તો જે અડાલજની વાવ છે એ જે નમૂનો કયો હતો તો કે એ છે હિન્દુ પ્લસ મુસ્લિમ, બરાબર. આ બંને સ્થાપત્યનો છે ઉત્કૃષ્ટ નમૂના તરીકે એને ઓળખવામાં આવતું હતું. તો આ વસ્તુ છે ખાસ આપણે છે યાદ રાખવી પડે. તો આ છે વાવ વિશે આપણે છે ભણેલું. પછી છે આ જે છે મુખ્ય જે વાવ હતી એ મુખ્ય વાવ વિશે છે આપણે ડિસ્કશન કરેલું, કે જેમાં ક્યાંક ને ક્યાંક સ્થળ વિશે કે એના અંદર રહેલી વિશેષતાઓ વિશે કંઈક ને કંઈક પ્રશ્ન આપી શકે, કે એના પ્રકાર વિશે છે આપણને પ્રશ્ન કરી શકે. આના સિવાયની ઘણી બધી વાવ છે ગુજરાતની અંદર આવેલી છે. 1 by 1 દરેક ઇમ્પોર્ટન્ટ છે, ખાલી તમારે નામ સાથે સ્થળ છે આની અંદર યાદ રાખી લેવાનું, બરાબર. અને બાકીની જે વાવ છે આપણે જે ડિસ્કશન કરી તો બાકીની જે વાવ હતી એના અંદર તમારે શું કરવાનું છે કે તમારે શોર્ટ નોટ પણ તમે બનાવી શકો છો અને સ્ક્રીનશોટ પણ સાથે સાથે લઈ શકો છો, બરાબર. તો ગુજરાતમાં જે અન્ય છે મહત્વની વાવ છે એના વિશે ખાલી એક વખત આપણે જોઈ લઈએ. તો પેલું જ છે આપણને આપેલું છે કચ્છ, તો કે કચ્છની અંદર છે કઈ વાવ છે, કેમ કે આપણે જેટલી મહત્વની વાવ ભણી એમાં ક્યાંય આપણે છે કચ્છની વાવ નથી ભણી. તો કે સોલોર વાવ મુન્દ્રા તાલુકો લાગુ પડશે, બરાબર. દુધિયા વાવ, તો જો અહીંયા કન્ફ્યુઝન નહીં કરવાનું, દુધિયું, છાશિયું અને તેલિયું આ તળાવ છે પંચમહાલ પાવાગઢ ખાતે, બરાબર. અને દુધિયા વાવ કે તો ક્યાં આગળ આવશે, કચ્છ લાગુ પડશે. તો આ વસ્તુ છે ખાસ છે યાદ રાખવાની. અહીંયા આગળ છે કન્ફ્યુઝન ન થાય એટલે લખી દો દુધિયું, છાશિયું અને તેલિયું. આ શું છે, તળાવ છે, બરાબર. આ છે તળાવ છે, અહીંયા છે વાવ આપેલી છે તો તળાવમાં જે છે પાવાગઢ પંચમહાલ છે લાગુ પડશે, બરાબર. તો અહીંયા છે કન્ફ્યુઝન ન થાય, ખાસ વસ્તુ છે યાદ રાખવાની. દુધિયા વાવ કે તો કચ્છ. ભદ્રેશ્વર, બરાબર, ભદ્રેશ્વર ખાતે મુન્દ્રા તાલુકો લાગુ પડશે. પાંડવકુંડ વાવ સેમ ભદ્રેશ્વર મુન્દ્રા તાલુકો. રામકુંડ વાવ, બરાબર, તો તાલુકો ભુજ. બીજી વસ્તુ તમને કહી દઉં કે જે રામકુંડ છે, બરાબર, તો જે મોઢેરાનું જે સૂર્ય મંદિર છે, મોઢેરાનું જે સૂર્ય મંદિર છે ત્યાં પરિસરમાં છે, તો ત્યાં આગળ જે જળકુંડ આવેલો છે એનું નામ શું છે, એનું નામ પણ છે રામકુંડ. તો રામકુંડ વાવ વિશે પૂછે તો રામકુંડ વાવ વિશે તમારે ખાસ યાદ રાખવાનું, કચ્છ આવશે, બરાબર. તો આ બે વસ્તુ છે અલગ પડે છે. આવા કન્ફ્યુઝિંગ પોઈન્ટ હશે તો એને પણ સાથે સાથે આપણે લેતા જશું, બરાબર. પછી છે આપણે વાત કરીએ તો રાજકોટની અંદર મીનળ વાવ છે, આપણે જોયું મીનળ વાવ છે તો એ વીરપુર ખાતે, ક્યાં આગળ, વીરપુર ખાતે છે આવેલી છે. જેતપુર તાલુકો આપણને સીધો આપેલો છે, બરાબર. તો જે છે રાજકોટમાં વીરપુર ખાતે છે મીનળ વાવ આવેલી છે. અને ભાડલાની વાવ, તો અહીંયા છે ભાડલાની વાવ છે તો કયો તાલુકો લાગુ પડશે, જસદણ લાગુ પડશે. ત્યારબાદ જોઈએ તો જુનાગઢમાં કઈ વાવ છે
અડીકડીની વાવ, આ પણ છે ઉપરકોટમાં જ છે. અડીકડીની વાવ, ઉપરકોટની વાવ, બરાબર. ભાણા વાવ, અહીંયા છે તાલુકો લાગશે વંથલી. જુનાગઢ જિલ્લો જ લાગુ પડશે, પણ તાલુકો છે એ કયો લાગુ પડશે? વંથલી. પછી લશ્કરી વાવ, તો ક્યાં આગળ? ઉપરકોટની અંદર, બરાબર. અને રાખેગારની વાવ, તો અહીંયા પાછું આવશે વંથલી. જો રાખેગારની વાવ આવે તો ઉપરકોટ નહીં લગાવવાનું, તમે છે કન્ફ્યુઝન કરી શકો છો. તો અહીંયા ખાસ આગળ છે તમારે યાદ રાખવાનું કે રાખેગારની વાવ છે તો વંથલી તાલુકો છે એના સાથે કનેક્ટ થશે. પછી છે સુરેન્દ્રનગરની જેટલી વાવ છે બધી જોઈ લે. માધા વાવ, વઢવાણ, રાજબાઈ વાવ, એને રાતબા વાવ પણ કહે છે, તો ક્યાં છે? વઢવાણ આવશે. ગંગા વાવ, વઢવાણ. માતરી વાવ, ધાંગધ્રા. લાખા વાવ, વઢવાણ. ચોમુખી વાવ, ચોટીલા. થાન વાવ, શિયાળબેટ, તાલુકો જાફરાબાદ. જો અહીંયા થાન નામ જોઈ અને છે કોઈ સુરેન્દ્રનગર નો લગાડતા હો, સુરેન્દ્રનગર બિલકુલ નહીં આવે. અહીંયા છે તમારે થાન વાવ, શિયાળબેટ, તાલુકો છે જાફરાબાદ લગાવવાનો છે. સીધું સીધું છે સુરેન્દ્રનગર. એમ તમે છે એ વસ્તુની કન્ફ્યુઝન છે એ ક્લિયર કરજો કે સુરેન્દ્રનગર જિલ્લો તો લાગશે જ, પણ જે છે તમારે તાલુકો પૂછે તો જાફરાબાદ છે, તાલુકો સ્પેસિફિક પૂછે તો જાફરાબાદ, અને જિલ્લો પૂછે તો જ સુરેન્દ્રનગર લગાવજો. આવી મિસ્ટેક ન કરતા. આવું છે મિસ્ટેક થઈ શકે છે ઘણી બધી જગ્યાએ કે તમને પૂછ્યો હોય તાલુકો અને તમે છે જિલ્લો સાથે સાથે જિલ્લો લખીને આવો, બરાબર. તો આ વસ્તુનું છે આપણે ખાસ જે છે ધ્યાન રાખવું પડશે. ઓકે, કેમ કે પરીક્ષાની અંદર છે ઘણી બધી વખત તમને તાલુકાઓ પૂછી લે જિલ્લાની જગ્યાએ, તો આ વસ્તુ છે ખાસ યાદ રાખવી પડે. પછી છે શાહગોરા વાવ, તો તાલુકો કયો આવશે? લાઠી, બરાબર ને. જિલ્લો આવશે સુરેન્દ્રનગર. ઓકે. પછી છે પોરબંદર, તો પોરબંદર ની અંદર આપણે કોઈ પણ વાવ જે છે ભણી નથી અને આપણને છે ખબર છે કે આપણને પૂછે તો પણ આપણને જે વસ્તુ ઇઝીલી મગજમાં ના આવે, તો કદમ વાવ છે ક્યાં આગળ આવશે? પોરબંદર ની અંદર એકમાત્ર વાવ કદમ વાવ. ત્યારબાદ છે આપણે જોઈએ તો મોરબી, મોરબી ની અંદર કઈ છે? કુબેર, કુબેર વાવ. સાતકોઠાની વાવ, પરીક્ષાની અંદર છે ઘણી બધી વખત છે આ પ્રશ્ન પૂછેલો છે. સાતકોઠાની વાવ ખાસ યાદ રાખવાનું. હળવદ, મોરબી, બરાબર. મોરબી જિલ્લો અને હળવદ તાલુકો. વીરજી વોરાની વાવ, તો વીરજી વોરાની વાવ કે તો મોરબી, હળવદ છે એને ત્યાં આગળ લગાવવાનું રહેશે. પછી છે ગીર સોમનાથમાં, તો એકમાત્ર છે કોચરી વાવ, ઉના તાલુકા ખાતે. ઓકે. ત્યાર પછી જોઈએ દેવભૂમિ દ્વારકા. વિક્યા વાવ વિશે છે પ્રશ્ન છે પરીક્ષાની અંદર પૂછાયેલો છે, ખાસ ધ્યાનમાં રાખવાનું. વિક્યા વાવ, તાલુકો લાગશે ભાણવડ અને જિલ્લો લાગશે દેવભૂમિ દ્વારકા. શનિની વાવ આપણે જોઈ હતી કે શનિની વાવ છે તો શનિ મંદિર હાથલા, અહીંયા છે આપણે જોયું હતું ને ભાણવડ અને હાથલા. જિલ્લો છે દેવભૂમિ દ્વારકા. આ વસ્તુ યાદ રાખવાની. જેઠા વાવ કે તો ક્યાં આવશે? અગેન ભાણવડ. દેરાણી જેઠાણીની વાવ તો ભાણવડ, અને સાસુ વહુની વાવ તો એ બંને વસ્તુ અલગ અલગ ધ્યાનમાં રાખવાની. મોડ પરની વાવ તો ક્યાં આગળ છે? ભાણવડ ખાતે મોડ પરની છે વાવ છે આવેલી છે. ત્યારબાદ મીઠી વાવ, મીઠી વાવ વિશે જે છે પરીક્ષાની અંદર છે પૂછાયેલું છે અને ચાન્સીસ છે કે રિપીટમાં પાછું પણ પૂછાઈ શકે. તો જે મીઠી વાવ છે ક્યાં આગળ? પાલનપુર ખાતે, બનાસકાંઠા. અને રોહોની વાવ છે, રોહોની વાવ પણ પૂછાયેલી છે, તો રોહોની વાવ ક્યાં આગળ છે? પાલનપુર ખાતે છે રોહોની વાવ છે આવશે. પછી ત્યારબાદ મહેસાણાની વાત કરીએ તો ધર્મેશ્વરી વાવ, મોઢેરા, બરાબર. પછી નરસિંહ મહેતાની વાવ, તો અહીંયા આગળ છે ભૂલથી ને જુનાગઢ ના લગાવતા. નરસિંહ મહેતાની છે વાવ વિશે વાત કરેલી છે, જુનાગઢ નહીં આવે. નરસિંહ મહેતાની વાવ વડનગર, મહેસાણા ખાતે આવશે, બરાબર. ત્યાર પછી છે જ્ઞાનેશ્વરી વાવ, તો આના વિશે પણ જે છે પરીક્ષાની અંદર છે પ્રશ્ન પૂછાયેલો છે. જ્ઞાનેશ્વરી વાવ બહુચરાજી, મહેસાણા ખાતે, બરાબર. 72 કોઠાની વાવ, આ પણ છે પરીક્ષાની અંદર છે પૂછાયેલો છે, તો ખાસ કરીને ભારપૂર્વક છે આ વસ્તુને ધ્યાનમાં રાખવાની, બરાબર. ત્યારબાદ છે વાત કરીએ તો ગાંધીનગર અડાલજની વાવ જોઈ આપણે, માણસાની વાવ એ પણ જોઈ, સાંપાની વાવ દહેગામ ખાતે. આ વસ્તુ યાદ રાખજો, આ પરીક્ષામાં છે પૂછાયેલો પ્રશ્ન છે. આ બધા પ્રશ્નો છે જે હું તમને કહું છું એ એક એક લાઈનની અંદર અને જોડકાની અંદર છે પૂછાયેલા છે, ખાસ ધ્યાન રાખવાના. અંબાપુરની વાવ તો ક્યાં આગળ છે?
ગાંધીનગરની અંદર. ત્યારબાદ જોઈએ પાટણની અંદર રાણકી વાવ છે, આપણે ભણ્યા સારી રીતે. ત્રિકમ બારોટની વાવ પાટણ, જ્ઞાન વાવ સિદ્ધપુર, આ પૂછાયેલો પ્રશ્ન છે, યાદ રાખજો. વાયડની વાવ પાટણ ખાતે, બરાબર. પછી છે અરવલ્લી, તો હીરુ વાવ મોડાસા તાલુકો, અહીંયા બધા છે તાલુકા આપેલા છે, બરાબર. તો આ ધ્યાન રાખવાનું કે જે મોડાસા છે એ તાલુકો લાગુ પડે છે. જોવાનું જિલ્લો પૂછે છે કે તાલુકો પૂછે છે, ત્યાં આપણે થોડું કોન્શિયસનેસ રાખીને જવાબ આપવાનો. તાલુકો પૂછે તો મોડાસા, જિલ્લો પૂછે તો અરવલ્લી, આવી વસ્તુ યાદ રાખવાની. પગથિયા વાળી વાવ તો કે ટીંટોઈ મોડાસા, બરાબર. વણઝારી વાવ મોડાસા, માલા વાવ ભિલોડા, ગેલમાતાની વાવ મેઘરજ, સાંપાની વાવ બાયડ. આ પણ પૂછાયેલો પ્રશ્ન છે, ધ્યાનમાં રાખજો કે જેથી કરીને રિપીટેડલી પૂછાય તો આપણે લગાવી શકીએ. પછી છે અમદાવાદ, દાદા હરીરની વાવ, જોયું કોને છે તો કે બાઈ હરીરે છે. આનું છે નિર્માણ કરાવેલું હતું એટલે દાદા હરીરની વાવ, બરાબર. અમદાવાદના અસરવા ખાતે આવેલી છે. માતા ભવાનીની વાવ એ પણ અમદાવાદના અસરવા ખાતે. જેઠાભાઈની વાવ તો ક્યાં આગળ, અમદાવાદ ખાતે. અમૃત વર્ષીની વાવ, પાંચ કુવા દરવાજા એટલે આને છે પાંચ કુવા વાવ પણ કહેવામાં આવે છે. આ વસ્તુ પણ આપણે ધ્યાનમાં રાખવાની કે પાંચ કુવા વાવ કે અથવા તો અમૃત વર્ષિણીની વાવ કે તો બંને છે એક જ વસ્તુ છે, લાગુ પડશે. પછી છે આશાપુરાની વાવ અમદાવાદ. અચ્યુત કુકીની વાવ, આ ખાસ યાદમાં રાખજો, દુધેશ્વર અમદાવાદ, કેમ કે છે આવું કદાચ આવી વાવ પણ એ પૂછી શકે છે, બરાબર. ત્યાર પછી છે આપણે વાત કરીએ વડોદરાની અંદર કઈ કઈ આવેલી છે તો વણઝારી વાવ, વિદ્યાધરની વાવ, નવલખી વાવ. જો નવલખી વાવ પછી નવલખા મહેલ, તો એ ક્યાં ભણ્યા હતા, ગોંડલમાં આવશે. ભૂલથી નહીં, નવલખી વાવમાં છે ગોંડલ કરીને ન આવતા. નવલખી વાવ તો વડોદરા આવશે, નવલખા મહેલ તો ગોંડલ આવશે. અને નવલખા મંદિર કે, બરાબર, તો મંદિરની અંદર છે ઘુમલી, અને ઘુમલી છે ક્યાં આગળ તો કે દેવભૂમિ દ્વારકા, બરાબર. આ વસ્તુ છે, આટલા ડિફરન્સ છે, આપણે છે યાદ રાખવાના બને. તો આટલી વસ્તુઓ છે, આના સાથે ક્લિયર કટ રાખવી પડે. પછી છે સપ્તમુખી વાવ, અહીંયા છે લખી દઉં તમને, સપ્તમુખી વાવ ડભોઈ, બરાબર. તો આ વસ્તુ છે યાદ રાખવાનું. ડભોઈમાં બીજું કયું છે તો કે તેન તળાવ છે, એ પણ ડભોઈ ખાતે આવેલું છે. તો આ વસ્તુ છે યાદ રાખવાની. ત્યારબાદ જોઈએ તો કુંકા વાવ, ખેડાની જે છે, ખેડા જિલ્લાની વાવ. કુંકા વાવ કપડવંજ 32 કોઠાની, આ પૂછાયેલી છે પરીક્ષાની અંદર, પૂછાયેલી છે. તો આ વસ્તુ યાદ રાખવાની. 32 કોઠાની વાવ કપડવંજ, કાંઠાની વાવ કપડવંજ, હોરી વાવ કપડવંજ, મોસ્ટલી બધી કપડવંજની અંદર આવેલી છે. કુંડ વાવ, રાણી વાવ, સિગર વાવ, બરાબર. તો આ વસ્તુ છે. જો અહીંયા એક વસ્તુનું છે માઇનોર એવો ડિફરન્સ છે, રાણી સતીની વાવ, રાણી સતીની વાવ આપણે કે તો આપણે છે પાટણ આવશે, બરાબર. અને રાણી વાવ કે ખાલી તો કયું આવશે, કપડવંજ આવશે. ખાસ કરીને યાદ રાખજો કે આવો માઇનોર ડિફરન્સમાં આપણે છે આપણો આન્સર છે ખોટો ના પડે. પછી મોટા ટોડાવાળી વાવ તો વડોથલ ગામ મૌધા, બરાબર. આ છે ખેડા જિલ્લાની વાવ. ત્યારબાદ જોઈએ આણંદ, તો આણંદની અંદર જ્ઞાનવાળી વાવ ખંભાત, બરાબર. ભદ્રકાલી માતાની વાવ ઉમરેઠ. તો આ છે વસ્તુ યાદ રાખવાની. પછી છે પંચમહાલ, તો પંચમહાલની વાત કરીએ તો વણઝારી વાવ ગોધરા, ચાંપાનેરની વાવ હાલોર, બરાબર. મલ્લિક સંદલની વાવ માંડવી, હાલોલ. સૂરજકલા એટલે કે એનું બીજું નામ છે ચંદ્રલેખા, નામ છે સૂરજકલા અને બીજું નામ કીધું છે ચંદ્રલેખા, ક્યાં આવશે, હાલોલ. સિંધ માતાની વાવ હાલોલ અને હેલિકલ સ્ટેપવેલ વાવ હાલોલ. તો આ જે છે ખાલી નામ સાથે સ્થળ છે યાદ રાખી લેવાના. પછી છે સાસુ અને વહુની વાવ મહીસાગર જિલ્લાના કલેશ્વરીમાં, બરાબર. કલેશ્વરી સમૂહના ભાગરૂપે આપણે જોયું હતું ને કે કલેશ્વરી સમૂહના ભાગરૂપે સાસુ વહુની વાવ આવેલી છે. તાલુકો લાગશે ખાનપુર. તો આ વસ્તુ છે આપણે યાદ રાખવાની, બરાબર. લાસ્ટ આપણે જોઈ લે નર્મદા, નર્મદા જિલ્લામાં કઈ આવશે, વણઝારી વાવ તિલકવાડા, નર્મદા જિલ્લાની અંદર વણઝારી વાવ તિલકવાડા.
તો આ છે આપણે અત્યાર સુધી છે વાવ સ્થાપત્ય વિશે છે ચર્ચા કરી કે મહત્વની જેટલી વાવ છે એ દરેક વાવ વિશે આપણે ડિસ્કશન ડિટેલમાં જોયું કે જેની વિશેષતા આપેલી છે, એના પ્રકાર આપેલા છે. સાથે સાથે જે છે ગુજરાતમાં અન્ય વાવ છે તો એ જોડકા સ્વરૂપે બહુ બધી વખત પરીક્ષાની અંદર પૂછે છે, તો ખાસ કરીને છે નોટ્સ બનાવી લેજો અને દરેક વિદ્યાર્થી વિડીયોને લાઈક કરી દેજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો